ઓકે ચલો ભાઈ, એમસીક્યુ ટ્રાય કર્યા હતા ઘેર જઈને? હજી પત્યું નહીં એટલે નહીં કરે. ઇન્ટ્રોડક્શન ના તો કરવા હતા, 4-5 જ એમસીક્યુ હશે ઇન્ટ્રોડક્શન થી. તો ઠીક છે. આપણે ગઈકાલ સુધી વાત કરી હતી રેન ગેજીસ વિશે. કેટલા ટાઈપના જોયા હતા? 4 ટાઈપના હતા, રાઈટ? ચાલુ તો થવા દે લેક્ચર, પછી બગાસા ખા. હજી શરૂઆત કરું છું, બરાબર? શરૂ હોતે ખતમ હો ગયે એવું નહીં કરવાનું. ઓકે, ગઈકાલે જે 4 જોયા હતા એમાંથી એક વાત એ કરી હતી કે પહેલા 3 જ આપણા કામના છે, રાઈટ? સિવિલિયન પર્પઝ માટે આપણે નોન રેકોર્ડિંગ, રેકોર્ડિંગ અને ટેલિમેટ્રી આ 3 ટાઈપના જ યુઝ કરીએ છીએ. અને હાલ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે યુઝ કરીએ છીએ ટેલિમેટ્રી ટાઈપનું, રાઈટ? અગર એક્ઝામમાં તમને એવું ક્વેશ્ચન પૂછાય કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ રેન ગેજ ઇઝ મોસ્ટ વાઇડલી યુઝ ઇન ઇન્ડિયા, અગર આવું ક્વેશ્ચન પૂછાય વિચ મોસ્ટ વાઇડલી યુઝ ઇન ઇન્ડિયા, તો અગર એની અંદર નોન રેકોર્ડિંગ વાળો ઓપ્શન આપેલો હોય, નોન રેકોર્ડિંગમાં એક જ રેન ગેજ હતો, શું નામ હતું એનું? સાયમન્સ રેન ગેજ. અગર સાયમન્સ રેન ગેજ ઓપ્શન આપ્યો હોય ને તો આંખ બંધ કરીને એ જ ટીક કરવાનો, બરાબર? કેમ કે બુક્સ અપડેટ નથી થઈ ગઈ. ફિલ્ડ ભલે અપડેટ થયું છેલ્લા 5 વર્ષની અંદર, હાઇડ્રો વાળું, પણ બુક્સ અપડેટ નથી થઈ. ઇન કેસ અગર રેકોર્ડિંગ વાળામાંથી કોઈ ઓપ્શન આપેલા હોય, નોન રેકોર્ડિંગ આપેલું જ ના હોય, એકલા 3 રેકોર્ડિંગ ટાઈપ કીધા હોય, રેકોર્ડિંગ ટાઈપના 3 કયા રેન ગેજ હતા ભાઈ? પહેલેથી ચાલુ કરો. ટિપિંગ બકેટ, વેઇંગ બકેટ અને નેચરલ સાયફન ટાઈપ, રાઈટ? આ 3 હતા. અગર આ 3 ઓપ્શન આપેલા હોય, ચોથું નન ઓફ ધ અબવ લખ્યું હોય, તો ભાઈ નેચરલ સાયફન ટાઈપ યુઝ કરવાનું, બરાબર? ભલે ટિપિંગ બકેટ વાઇડલી યુઝ કરીએ છીએ આપણે, મેં કીધું તું સન્ડે જોઈશું, પરમ દિવસે સાઇટ પર જોવા જઈશું, ત્યાં આપણને ટિપિંગ બકેટ જ જોવા મળશે. ભલે ને ગમે એટલું વાઇડલી યુઝ કરીએ છીએ આપણે, પણ આપણે એમાં નેચરલ સાયફન, કેમ નેચરલ સાયફન ટીક કરવાનું કહું છું? કેમ કે ઇન્ડિયાનું સ્ટાન્ડર્ડ રેન ગેજ છે આ રીતે. રેકોર્ડિંગ ટાઈપમાં ઇન્ડિયાનું સ્ટાન્ડર્ડ રેન ગેજ નેચરલ સાયફન ટાઈપ રેન ગેજ છે. બીજી એક વસ્તુ એ જોવાની હતી કે ડેટા કઈ રીતે આપણને મળે છે. એમાં 2 વસ્તુ જોઈ ડેટાના કેસની અંદર. એક તો જોયું કે ભાઈ કન્ટિન્યુટી જોઈએ, અને સેકન્ડ જોઈએ કન્સિસ્ટન્સી, રાઈટ? કન્ટિન્યુટી અને કન્સિસ્ટન્સી, આ બંને ડેટા તો મળી જાય કે રેન ગેજના જે ડેટા આવે એના આધારે. પણ અગર આ 3 રેન ગેજને હું સાથે લખું, જેમ કે અહીંયા લખું છું ટિપિંગ બકેટ, નેક્સ્ટ લખું છું વેઇંગ બકેટ, અને લાસ્ટ લખું છું નેચરલ સાયફન ટાઈપ, તો હવે મારે તમને એ પૂછવું છે કે આ 3 રેન ગેજના ડેટા આપણને જે ફોર્મમાં મળશે, કયા ફોર્મમાં મળશે? ડેટાના ફોર્મ આપણે જોયા કે આપણને ભાઈ 2 ટાઈપે રેન ગેજને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. રેનફોલના ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે 2 વસ્તુનો યુઝ કરી શકીએ છીએ. એક પહેલું શું જોયું? રેનફોલ માસ કર્વ, યાદ છે ને? અક્યુમ્યુલેટેડ પ્રેસિપિટેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ. અને સેકન્ડ શું જોયો? હાઇટોગ્રાફ જોયો, વિચ વોઝ રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ. આ બંને વસ્તુ આપણે કવર કરી. મને એ કહો કે ટિપિંગ બકેટની અંદર જે ડેટા મળશે એ કયા ટાઈપનો હશે? માસ કર્વ ટાઈપનો હશે કે હાઇટોગ્રાફ ટાઈપનો હશે? શાંતિથી વિચારીને કહેજો. મેં શું કીધું હતું કે ટિપિંગ બકેટની અંદર આ ટાઈપની એક બકેટ લગાવેલી હોય છે. આ તો યાદ છે ને ભાઈ? બરાબર છે? આ બકેટ એક વખત ભરાઈ જાય, ટીપ થઈ જાય, ફિલ થઈ જાય એટલે તરત કાઉન્ટ થઈ જાય. તો આપણને દર ટેલિમેટ્રી રેન ગેજ અગર ડેટા આપે તો દર 1 કલાકમાં 1 અવરની અંદર કેટલી નંબર ઓફ ટીપ્સ થઈ એ મળે. ફોર એક્ઝામ્પલ 8 ટીપ થઈ હોય અને આ બકેટની કેપેસિટી 0.25 mm હોય, તો હું કેટલું કહું કે 1 કલાકની અંદર રેનફોલ કેટલો થયો કહેવાય? 8 ટીપ થઈ એટલે 2 mm થયો કહેવાય. 8 મલ્ટીપ્લાય બાય 0.25 mm, તો 2 mm નો રેનફોલ થયો. તો દર કલાકના આ ડેટા મળે છે આપણને. દર કલાકના ડેટા મળતા હોય મતલબ શું મળે છે આપણને? પર અવરની વેલ્યુ મળે છે. પર અવરે રેનફોલની ડેપ્થને શું કહેવાય? રેનફોલ ઇન્ટેન્સિટી કહેવામાં આવે. ઇન્ટેન્સિટી એટલે એ જ થયું ને, I ઇઝ ઇક્વલ ટુ રેનફોલ ડેપ્થ ડિવાઇડેડ બાય ડ્યુરેશન. તો પર અવરે મને રેનફોલ ડેપ્થની વેલ્યુ મળે છે. પર અવરે મને રેનફોલ ડેપ્થની વેલ્યુ મળે છે. ધેટ મીન્સ આ વસ્તુ મને શું આપે છે? ઇન્ટેન્સિટી આપે છે. અને જે પણ ટિપિંગ બકેટના ડેટાને હું એક સાથે ગ્રાફ પર અગર મૂકવા લાગુ, પર અવરના ડેટાને ગ્રાફ પર મૂકવા લાગુ, તો મને ડાયરેક્ટલી શું મળી જાય ભાઈ? હાઇટોગ્રાફ મળી જાય, રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો. તો તમારા મટીરિયલમાં જો લખેલું છે ટિપિંગ બકેટ વાળા પોર્શનની અંદર
કે ટિપિંગ બકેટ રેનફોલ gives રેનફોલ હાઇટોગ્રાફ વર્સિસ ટાઈમ. ટિપિંગ બકેટ રેન ગેજ જે છે, ટિપિંગ બકેટ રેન ગેજમાં રેનફોલ હાઇટોગ્રાફ વર્સિસ ટાઈમનો ગ્રાફ મળે છે. લખ્યું છે ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ લખેલું હશે, લાસ્ટ લાઈન લખી હશે, ફોટાની ઉપર જ મૂકી હશે, ત્યાં સાઈડમાં લખી દો હાઇટોગ્રાફ લખી દો સાઈડમાં, રાઈટ. હવે વાત કરીએ વેઇંગ બકેટની. તો વેઇંગ બકેટના કેસમાં શું વાત કરી હતી કે ભાઈ એક સીધી બકેટ મૂકી દીધી હોય અને બકેટની નીચે સ્પ્રિંગ ભરાઈ દીધી હોય, જ્યાં સુધી આ બકેટ ફિલ થઈને પૂરી ભરાઈ ના જાય ત્યાં સુધી ભાઈ આની અંદર પાણી ભરાવા જ લાગે અને ત્યાં સુધી આ સ્પ્રિંગ દબાઈ જ જાય. તો અગર ગ્રાફ પર આના ડેટાને પ્લોટ કરવા જવું તો ગ્રાફ પર મને શું દેખાશે કે પાણી ભરાયું 1 કલાકે આટલું, હજી બકેટ ફૂલ નથી થઈ, બકેટ આટલી જ ભરાઈ છે, હજી બીજું પાણી એક્સ્ટ્રા ભરાયું આની અંદર. તો ગ્રાફ મને કેવો મળે છે આ કેસની અંદર, વેઇંગ બકેટની અંદર કયો મળે છે, હાઇટોગ્રાફ મળે છે ના, શું મળશે, રેનફોલ માસ કર્વ મળશે. તો એ પણ લખેલું છે વેઇંગ બકેટની અંદર કે રેનફોલ માસ કર્વ આપશે, રાઈટ. એ જ રીતે નેચરલ સાયફનની અંદર આવી જાઓ અથવા તો ફ્લોટ ટાઈપ રેનગેજની અંદર આવી જાઓ. ફ્લોટ ટાઈપ રેનગેજમાં કીધું હતું કે જ્યાં પાણી ભરાયેલું હશે એનું ફ્લોટનું લેવલ બતાવશે આપણને, બરાબર. અને એક વખત પાણી આખું ભરાઈ જશે પછી સાયફોનિક એક્શનથી આખો રેનગેજ કેવો થઈ જશે, એમ્પ્ટી થઈ જશે, ખાલી થઈ જશે. તો એની અંદર પણ મને જે ડેટા મળે છે એ શું મળશે, મને આ ફ્લોટનું લેવલ મળશે અને ફ્લોટનું લેવલ કન્ટિન્યુઅસલી કેવું જશે, વધતું જશે. એક ટાઈમે ખાલી થઈ ગયું, વળી પાછું 0 થી ચાલુ થયું. તો ચલો આ પાછળનો કર્વ ભૂલી જાઓ, પણ આગળનો કર્વ કોના જેવો લાગે છે, આ કર્વ કોના જેવો છે, શું મળે છે અહીંયા આગળ, રેનફોલ માસ કર્વ. એ પણ હાઇલાઇટ કરી દો. તો કયા ટાઈપનો રેનગેજ કઈ રીતે ડેટાને શો કરે છે એ પણ આપણને ખબર પડી ગઈ. અગર ના લખેલું હોય તો લખી લેજો, લગભગ લખેલું હોવું જોઈએ. છે એમાં નેચરલ સાયફનમાં નથી લખ્યું ને, તો જે રીતે આગળ લખ્યું હતું વેઇંગ બકેટની અંદર લખ્યું હતું, વેઇંગ બકેટની અંદર એક સેન્ટેન્સ યુઝ કર્યું હશે, શું કર્યું હશે કે the instrument gives plot of rainfall mass curve, એટલું લખી દો, રાઈટ. તો બે રેન ગેજ, વેઇંગ બકેટ રેન ગેજ અને નેચરલ સાયફન ટાઈપ રેન ગેજ મને રેનફોલ માસ કર્વ આપે છે અને ટિપિંગ બકેટ રેન ગેજ મને હાઇટોગ્રાફ આપે છે. આ એમસીક્યુ માં પૂછાય તો ભૂલ ના થવી જોઈએ, રાઈટ. એમસીક્યુ માં પૂછાય તો ભૂલ ના થવી જોઈએ. આ રહીએ, નેક્સ્ટ પર આવી જાઓ. હવે mean precipitation over an area. એરિયા પરનું મીન પ્રેસિપિટેશન. તો એક વસ્તુ એ ખબર પડી આપણને જ્યારે રેનગેજ ભણ્યા ત્યારે કે રેનગેજ તો આપણને ખાલી પોઈન્ટ રેનફોલ આપશે, જે જગ્યાએ ડબલું મૂક્યું હોય એનો જ રેનફોલ આપશે. પણ આપણે તો ભાઈ હાઇડ્રોલોજી કેમ ભણીએ છીએ એન્જિનિયર તરીકે આપણું હાઇડ્રોલોજી ભણવાનું પર્પઝ એ છે કે આપણને એક્ઝેક્ટ વોટર રિસોર્સનું એસ્ટિમેટ ખબર પડે કે આપણી પાસે આટલું પાણી અવેલેબલ છે, અને એટલું પાણી અવેલેબલ છે જાણવા માટે ભાઈ આપણે તો સ્ટ્રીમના જેટલો પણ ફ્લો છે એનો જ યુઝ કરીએ છીએ, વોટરનો જ યુઝ કરીએ છીએ કોર્સમાંથી. ફોર એક્ઝામ્પલ કે હું આ એક કેચમેન્ટની વાત કરું છું અને એક કેચમેન્ટની આ મેજર રિવર છે જે સેન્ટરથી પાસ ઓન થાય છે, એના પછી બીજી માઇનોર ટ્રિબ્યુટરીઝ કઈક આ રીતે છે આ કેચમેન્ટની અંદર. હવે મારા કેચમેન્ટનું એસ્ટિમેટ કરવું હોય, જે રીતે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમને કીધું હતું, ફર્સ્ટ એક્ઝામ્પલમાં જ્યારે મેં કરાવ્યું હતું ત્યારે શું કીધું હતું કે કેચમેન્ટનો એરિયા કેટલો હતો એ વખતે, ઇઝ ઇક્વલ ટુ 100 કિલોમીટર સ્ક્વેર હતો અને બીજો રેનફોલ પી ની વેલ્યુ કેટલી આપી હતી, 2 સેન્ટીમીટર કીધી હતી. તો હવે આ 2 સેન્ટીમીટરની રેનફોલ લઈને આવ્યો ત્યારે મેં કીધું હતું કે આખા કેચમેન્ટ પર એક સાથે રેનફોલ થાય, એક સાથે આખા કેચમેન્ટ પર સરખો વરસાદ પડે 2 સેન્ટીમીટરનો, રાઈટ. પણ આ આખા કેચમેન્ટ પર એક સાથે 2 સેન્ટીમીટરનો સરખો વરસાદ તમે મેજર કઈ રીતે કર્યો, રેન ગેજની મદદથી મેજર કર્યો હશે. પણ ભાઈ રેન ગેજ તો એકલું અટલું આ જગ્યાએ ઊભું છે, એક રેન ગેજ તો તમને ખાલી પોઈન્ટના ડેટા આપે છે. આ જગ્યાએ શું 2 સેન્ટીમીટર જ રેનફોલ પડ્યો હશે, ના, જરૂરી નથી. તો એક કેચમેન્ટની અંદર આપણે મલ્ટિપલ રેન ગેજ સ્ટેશન્સ મૂકેલા હોય છે. જેમ કે અહીંયા મેં બતાવ્યું તો ટોટલ 1 2 3 4 5 6 7 ને 8 રેન ગેજ સ્ટેશન મૂક્યા, 7 રેન ગેજ સ્ટેશન મૂક્યા. કેટલા છે, 3 ને 3 6 7 ને 8 રેન ગેજ સ્ટેશન મૂક્યા. એક કેચમેન્ટની અંદર મલ્ટિપલ રેન ગેજ સ્ટેશન મૂક્યા. અને જ્યારે મારે બતાવવું હોય કે આખા કેચમેન્ટ પર કેટલો રેનફોલ પડ્યો ત્યારે મારી પાસે ઓપ્શન્સ વધારે હોતા નથી. આખા કેચમેન્ટ પર કેટલો રેનફોલ પડે એ બતાવવું હોય તો મારે શું કરવું પડશે, આ દરેક કેચમેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ડેટાની એવરેજ નીકાળવી પડશે. તો એ એવરેજ નીકાળીને જ હું કહી શકીશ કે ભાઈ આખા કેચમેન્ટ પર કેટલો રેનફોલ પડ્યો, રાઈટ. તો રેનફોલ એવરેજ માટે મીન પ્રેસિપિટેશન ઓવર એન એરિયા
એરિયા પર જ્યારે મારે એરિયામાં રેનફોલ રિપ્રેઝેન્ટ કરવો પડે તો ભાઈ એ એરિયાની અંદર જેટલા પણ રેન ગેજ સ્ટેશન્સ હોય એનું મીન પ્રેસિપિટેશન નીકાળવું પડે. તો એના માટેની મેથડ્સ છે. તો એના માટે ટોટલ 3 મેથડ છે, અહીંયા લખેલી છે, નામ યાદ રાખી લેવા બધાને. પહેલી મેથડ છે અરેથમેટિક મીન મેથડ. વાંચો ધ્યાનથી અને સૂત્ર જો, ખબર પડે છે કે નહીં એ કહો. એરેથમેટિક મીન મેથડ કોને કહેવાય? શું કર્યું છે? જે 8 રેન ગેજ હતા બધાનો સરવાળો કરીને ડિવાઈડ બાય 8 કરી દીધું, રાઈટ? એકદમ ઈઝીમાં કર્યું. એના કારણે આ મેથડની ગુણવત્તા પણ કેટલી છે? હલકી છે. મતલબ મને એક્યુરેટ રિઝલ્ટ નહીં મળે, રાઈટ? અગર એક્યુરેટ રિઝલ્ટ જોવા હોય તો આનાથી ઇમ્પ્રુવ થયેલી બીજી મેથડ્સ અવેલેબલ છે. ફર્સ્ટ કીધું એરેથમેટિક મીન મેથડ, એની અંદર બધા ઇન્ડિવિજ્યુઅલ રેન ગેજના રેનફોલનો સરવાળો ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ રેન ગેજ કરી દીધું. હવે વાત કરીએ થીસન મીન મેથડની. તો આની ઉપરનું ઇમ્પ્રુવમેન્ટ છે. અત્યાર સુધી શું કરતા હતા? અત્યાર સુધી આપણે એ નતા જોતા કે ભાઈ કેચમેન્ટની અંદર કોને કેટલું પોર્શન અથવા તો વેઇટેજ આપ્યું. ફોર એક્ઝામ્પલ, હું એક આ ટાઈપનું કેચમેન્ટ લઈ લઉં છું અને આ કેચમેન્ટની અંદર મેં ટોટલ 4 રેન ગેજ સ્ટેશન મૂકેલા છે. એક અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા. અહીંયા જ રાખો, છોડો, અથવા 3 જ રાખો, 4 નથી રાખવા. આ 3 રેન ગેજ સ્ટેશન મૂકેલા છે. અગર એક ઓપ્શન મારી પાસે એ અવેલેબલ છે કે આ 1 2 3 નામ આપી દઉં, P1 P2 P3 ડિવાઇડેડ બાય 3 કરી દઉં, પણ એ તો સાદું જ મને એવરેજ મળશે. પણ હકીકતમાં શું એવું છે કે દરેક રેન ગેજ સ્ટેશન સેમ એરિયા રિપ્રેઝન્ટ કરે છે? ધ્યાનથી જો, ના. એક વસ્તુ એ દેખાય છે કે આર્ય જે રેન ગેજ સ્ટેશન છે એની પાસેનો એરિયા જે છે એ વધારે છે કમ્પેર ટુ આ બે રેન ગેજ સ્ટેશન. તો આ જે થીસન પોલિગન મેથડ કહીએ છીએ એની અંદર આપણે એરિયાને પણ પ્રાધાન્ય આપીએ છીએ, એરિયાને પણ ફોર્સ આપીએ છીએ કે ભાઈ કોઈ પર્ટિક્યુલર રેન ગેજ સ્ટેશન કેટલો એરિયા કવર કરે. અને આના માટેનું ઇક્વેશન સાદું જોશો તો એક વેઇંગ એવરેજ કહીએ છીએ આને. વેઇંગ એવરેજ મતલબ એરિયાનું વેઇટેજ આપીએ છીએ. જે રેન ગેજ સ્ટેશન જેટલો એરિયા કવર કરતો હોય એટલાથી મલ્ટીપ્લાય કરવાનું, છેલ્લે આખા એરિયાથી મલ્ટીપ્લાય કરવાનું. સિમ્પલ કહું તો આ રીતનું ઇક્વેશન આવે. P બાર ઇઝ ઇક્વલ ટુ P1 A1 પ્લસ P2 A2. યાદ છે આવું ક્યાંક ક્યાંક આવતું હતું આવું? P3 A3 ડિવાઇડેડ બાય A1 પ્લસ A2 પ્લસ A3. સમજાય છે? હવે આ A1 A2 A3 કઈ રીતે ફાઇન્ડ કરશું? તો A1 A2 A3 જે રીતે ફાઇન્ડ કરવામાં આવે છે મેથડનું નામ જ છે થીસન પોલિગન મેથડ. શું કરીએ છીએ આપણે કે આ જેટલા રેન ગેજ છે આ રેન ગેજને એક લાઈનથી કનેક્ટ કરો. આ જે લાઈન જોડાય આ ત્રિકોણ લાઈન જ હોવી જોઈએ. માની લો કે ચોથું રેન ગેજ સ્ટેશન અહીંયા આગળ છે તો હજી હું બે લાઈન અહીંથી આમ ડ્રો થશે. પાંચમું છે તો હજી એક ટ્રાયેંગલ બીજું ડ્રો થશે. આ રીતે ટ્રાયેંગલના ફોર્મમાં જવું જોઈએ. આ જેટલી લાઈન ડ્રો થઈ એનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર દોરો. પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. પરપેન્ડિક્યુલર કોને કહેવાય? વોટ ઇઝ પરપેન્ડિક્યુલર? પરપેન્ડિક્યુલર કે ડેફિનિટ? પરપેન્ડિક્યુલર જ આવે ને. શું આવે? ગેંગ્સ ઓફ વાસેપુરમાં હતો એક પરપેન્ડિક્યુલર, યાદ હોય તો. મૂવીઝ જોવો છો? નહીં જોતા ને? તમે કયા મૂવીઝ જોવો છો? કયા જોવો છો? બીજા બધા જોવો છો? હીરોપંથી જોવે તો મિર્ઝાપુર. અચ્છા, મિર્ઝાપુર જોવે છે એમ છે. ના બોલા વરના અહીંયા આગળ જો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કોને કહેવાય? કોઈ પણ લાઈનને એક્ઝેક્ટ સેન્ટરમાં અને એ જ લાઈનને એકદમ લંબ હું અગર એક લાઈન ડ્રો કરું તો આ થઈ ગયો મારો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. એ જ રીતે આ લાઈનનો પણ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરું આ રીતે. આ લાઈનનો પણ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરું આ રીતે. આ ત્રણ જે જગ્યાએ મળે છે આ પોઈન્ટ અને આ લાઈન, તો મને ધ્યાનથી જુઓ તો એરિયા મળી ગયા. કઈ રીતે એરિયા મળી ગયા? એક એરિયા મળ્યું આના માટેનું, A3 માટેનું. જો આ રેન ગેજ સ્ટેશન આટલો એરિયા કવર કરે છે એવું કહેવાય, રાઈટ? સેકન્ડ રેન ગેજ સ્ટેશન બતાવી દઈએ એ રીતે કે આ સેકન્ડ નંબરનું રેન ગેજ સ્ટેશન આટલો એરિયા કવર કરે છે અને થર્ડ નંબરનું રેન ગેજ સ્ટેશન કંઈક આટલો એરિયા કવર કરે છે. ખબર પડી આ રીતે? તો મને એરિયાનું વેઇટેજ મળી ગયું. આ રહ્યો મારો થઈ ગયો ભાઈ A3. કેમ કે આ P3 છે. આ થઈ ગયો મારો A1 કેમ કે આ P1 છે અને આ થઈ ગયો મારો A2 કેમ કે આ P2 છે. તો આ જે મેથડ થઈ આ આખી મેથડને થીસન પોલિગન કહેવાય. તો એક્ઝામમાં થીસન પોલિગનમાં તમને શું પૂછે છે? એક્ઝામમાં તમને થીસન પોલિગનમાં એ પૂછશે કે આ મેથડ અરેથમેટિક કરતા વધારે સારી મેથડ છે. બસ આ જ વસ્તુ. અને બહુ તો ગેટના લેવલે પૂછે છે આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર વાળો આ જે શબ્દ છે એ યાદ રાખવાનો કે પહેલા રેન ગેજ સ્ટેશનને એકબીજાથી કનેક્ટ કરી દો સ્ટ્રેટ લાઇનથી,
અને એ સ્ટ્રેટ લાઇન નો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ડ્રો કરો. એ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર જે જગ્યાએ ઇન્ટરસેક્ટ કરશે ત્યાંથી લઈને રેનગેજની બાઉન્ડ્રી સુધી હું એક એરિયા ડિમાર્કેટ, કેચમેન્ટની બાઉન્ડ્રી સુધી હું એક એરિયા ડિમાર્કેટ કરી દઈશ. એરિયા જ એરિયા મારો કહેવામાં આવશે કે વેઇટેજ એરિયા. એટલા એરિયાને મેં વેઇટેજ આપ્યું. તો જો આની અંદર એ જ કે છે રેનફોલ રેકોર્ડેડ એટ ઈચ સ્ટેશન ઇઝ ગિવન અ વેઇટેજ ઓન ધ બેસિસ ઓફ એરિયા. વેઇટેજ આપવામાં આવે છે કેના બેસિસ પર? એરિયાના બેસિસ પર વેઇટેજ આપવામાં આવે છે રેનફોલના રેનગેજને, કે જે ક્લોઝેસ્ટ ટુ સ્ટેશન હોય. અહીંયા આગળ 4 બતાવ્યા છે, જરૂર નથી. કઈ રીતે બતાવ્યું એ જરૂર નથી. ઇક્વેશન પર ફોકસ કરો. ઇક્વેશન પર અગર ધ્યાનથી ફોકસ કરો તો અહીંયા પણ લખેલું જ છે આપણે. હવે આ ઇક્વેશન કહું, હું એવું કહું કે આખા કેચમેન્ટનો એરિયા એ જેટલો છે. આખા કેચમેન્ટનો ફૂલ કેચમેન્ટનો આ જે એરિયા છે, આ ફૂલ કેચમેન્ટનો એરિયા અગર એ જેટલો છે તો આ A1 પ્લસ A2 પ્લસ A3 ની વેલ્યુ કેટલી થશે ભાઈ? એ જ થશે. તો આ જ ઇક્વેશન ની અંદર હું આમ પણ લખી શકું છું કે P1A1 પ્લસ P2A2 પ્લસ P3A3 ડિવાઇડેડ બાય આખું શું થઈ જાય? એ થઈ જાય. હવે આ એને હું છૂટો પણ પાડી શકું. આ રીતે પણ લખાય P1 ઇન્ટુ A1 ડિવાઇડેડ બાય A પ્લસ P2 ઇન્ટુ A2 ડિવાઇડેડ બાય A પ્લસ P3 ઇન્ટુ A3 ડિવાઇડેડ બાય A. ધ્યાનથી જો આ ટર્મ્સ ને. મને એ કહો કે ગમે વરસાદ આવે, ગમે ત્યારે ગમે એટલો વરસાદ આવે, શું આરે હાઇલાઇટ કરેલા ટર્મ્સ ચેન્જ થવાના છે ક્યારે? નથી થવાના. કેમ? કેમ કે તમે રેનગેજ સ્ટેશન તો ઇન્સ્ટોલ કરીને ફિક્સ કરી દીધું, તો એનો એરિયા બદલાવાનો નથી. તો આ જે એરિયા જે ફિક્સ થઈ ગયો ને, એ એરિયાને જ અહીંયા આગળ કહેવામાં આવશે. આ A1 AI ડિવાઇડેડ બાય A લખ્યું છે ને, એને જ કહેવામાં આવશે વેઇંગ ફેક્ટર. એને કહેવામાં આવશે વેઇંગ ફેક્ટર. અને વેઇંગ ફેક્ટર બદલાતો નથી. વેઇંગ ફેક્ટર કોન્સ્ટન્ટ રહે છે. એના કારણે આ મેથડની મદદથી એવરેજ નીકાળવું વધારે ઈઝી પડી જાય. આ મેથડની મદદથી એવરેજ નીકાળવું ઈઝી પડી જાય કમ્પેર ટુ બીજી મેથડ. અરેથમેટિક કરતા તો ડિફિકલ્ટ જ છે. એક જ વખત તમે વેઇંગ ફેક્ટર નીકાળો રેનગેજ ઇન્સ્ટોલ કર્યા પછી ડાયરેક્ટ જ, કે આનો વેઇંગ ફેક્ટર ભાઈ 0.3 છે, આનો વેઇંગ ફેક્ટર 0.2 છે અને આનો વેઇંગ ફેક્ટર 0.5 છે. બધા વેઇંગ ફેક્ટરનો સરવાળો હંમેશા કેટલો હોય? એક જ હોય. સીધી વાત છે. સરવાળો કરો A1 પ્લસ A1 બાય A પ્લસ A2 બાય A પ્લસ A3 બાય A. કેટલો આવે ભાઈ? એક જેટલો જ આવે. ક્લિયર છે આ વસ્તુ? નેક્સ્ટ થઈ જાઓ. This method is superior to arithmetic average method. હાઇલાઇટ કરી દેજો. આ અરિથમેટિક એવરેજ મેથડ કરતા આ મેથડ સુપીરિયર છે. અને વેઇટેજ એ રેશનલ બેસિસ પર આપવામાં આવ્યું છે. મતલબ કે કેટલો એરિયા કવર કરે છે એના બેસિસ પર આપવામાં આવ્યું છે. હવે આવી જાઓ આઇસોહાઇટલ મેથડ. આ મેથડ સૌથી વધારે પોપ્યુલર મેથડ છે. મોસ્ટ પોપ્યુલર નહીં, મોસ્ટ એક્યુરેટ મેથડ છે. પોપ્યુલર ના કહેવાય, મોસ્ટ એક્યુરેટ મેથડ છે આઇસોહાઇટ મેથડ. તો પહેલા કહો આઇસોહાઇટ કોને કહેવામાં આવે? આઇસોહાઇટ ની વાત કરીએ તો કન્ટુર ભણ્યા છો? કન્ટુર કોને કહેવામાં આવે? સર્વે ની અંદર આવતું હતું ક્યાંક. શું કહેવાય કન્ટુર? સેમ એલિવેશન વાળા પોઈન્ટ ને કન્ટુર કહેવામાં આવે. અગર હું આ આખા આરી લાઈન લઉં સ્ટેજની, તો આ સ્ટેજની આખી લાઈનનું એલિવેશન સેમ છે, તો આર્યું એક કન્ટુર થઈ ગયું. એ રીતે નેચરલ ફીચર્સ પર જ્યારે એલિવેશન સેમ હોય, એ પોઈન્ટને હું માર્ક કરતી લાઈન ડ્રો કરું તો એને કન્ટુર કહેવામાં આવે. એ જ રીતે ઇક્વલ ડેપ્થ ઓફ રેનફોલ ને જોડતી લાઈનને હું માર્ક કરું, એને આઇસોહાઇટ કહેવામાં આવે. હાઇલાઇટ કરો લાઇન જોઇનિંગ પોઇન્ટ્સ ઓફ ઇક્વલ રેનફોલ મેગ્નિટ્યુડ. એક્ઝામમાં પૂછે છે, ડાયરેક્ટ ક્વેશ્ચન આવેલો છે ભાઈ આનો. ડાયરેક્ટ ક્વેશ્ચન આનો આવેલો છે. લાઇન જોઇનિંગ પોઇન્ટ્સ ઓફ ઇક્વલ રેનફોલ મેગ્નિટ્યુડ, આને કહેવામાં આવે આઇસોહાઇટ. મતલબ આખા કેચમેન્ટ પર હું એવી લાઈન ડ્રો કરું, માની લો કે આ કેચમેન્ટ છે અને અહીંયા આગળ રેનફોલ થયો છે, તો હું અગર આ લાઈનને આઇસોહાઇટ કહું છું, આનો અર્થ શું થયો? કે આ લાઈન પર જેટલા પણ પોઈન્ટ્સ છે, આ બધા પોઈન્ટ્સ પર સરખો જ રેનફોલ પડે છે. 7 સેન્ટીમીટર હોય તો 7 સેન્ટીમીટરનો જ રેનફોલ પડે છે. રાઈટ? આને કહેવામાં આવે આઇસોહાઇટ. પછી જે આઇસોબાર કોને કહેવાય ભાઈ? સાંભળ્યું હશે ને થોડું. સેમ પ્રેશર હોય. એક્ઝેક્ટલી. જોઈ લો તો હાઇલાઇટ કરો આઇસોબાર. લાઇન જોઇનિંગ પોઈન્ટ્સ ઓફ ઇક્વલ પ્રેશર, સેમ પ્રેશરને જોઈન કરતી લાઈનને આઇસોબાર કહેવામાં આવે. પછી જે આઇસોબાથ, તો ડેપ્થની સી ની અંદર સેમ ડેપ્થ હોય. જે રીતે જમીન ઉપર સેમ એલિવેશનને આપણે કન્ટુર કહીએ છીએ, એ જ રીતે સી ની નીચે સેમ ડેપ્થ હોય સી બેડની, એ લાઈનને માર્ક કરતી લાઈનને આઇસોબાથ કહેવામાં આવે. પછી જે આઇસોબ્રોન્ડ કોને કહેવામાં આવે? કે ઇક્વલ થંડરસ્ટોર્મ એટ ધ સેમ ટાઈમ. સરખા ટાઈમે અગર સરખા થંડરસ્ટોર્મ હોય, સરખા થંડરસ્ટોર્મ એટલે કે લાઇટનિંગ ને એની વેલ્યુ સરખી જોવા મળે, તો એને આઇસોબ્રોન્ડ કહું છું.
પછી જે આઇસોક્રોન, આઇસોહેલાઇન માર્ક કરજો. ઇક્વલ સનશાઇન, સોરી ઇક્વલ સેલિનિટીને માર્ક કરતી લાઈનને આઇસોહેલાઇન કહેવાય. આઇસોહેલ્સ કહેવાય ઇક્વલ સનશાઇન ને માર્ક કરતી લાઈનને. આઇસોનિફ, આઇસોરાઇમ, આઇસોથર્મ કહેવામાં આવે ઇક્વલ ટેમ્પરેચરને માર્ક કરતી લાઈનને. અને આઇસોક્રોન ઇક્વલ ટાઈમ ઓફ ટ્રાવેલ ને જોડતી લાઈનને ભાઈ આઇસોક્રોન કહેવાય. જેટલા હાઇલાઇટ કરે ને એટલા યાદ રાખવાના છે. બરાબર, આમાંથી પૂછાયેલા તો અત્યાર સુધી એક્ઝામમાં 2 જ છે, પણ ગેટમાં 3 એક પૂછાયેલા છે. બરાબર, આઈસો હાઇટ પૂછાયું છે. આઈસો બાર તો ખબર જ હોય બધાને કે આ પ્રેશરને જોડતી લાઈનને આઈસો બાર કહેવાય. સોઇલની અંદર આવશે, જ્યારે ગ્રાઉન્ડની નીચે પ્રેશર ભણશો ને બોઝિનસ થિયરી ને એ ભણશો ત્યારે સોઇલમાં આવશે આઈસો બારનો યુઝ કરવાનો. ક્લિયર છે આટલે સુધી? હવે લાસ્ટ લખ્યું છે આઈસોપ્લેથ. હાઇલાઇટ કરો. કોઈ પણ પ્રોપર્ટી અગર સેમ હોય એવા પોઈન્ટને જોડતી લાઈનને આઈસોપ્લેથ કહેવામાં આવે. A line drawn on a map along which the value of a particular phenomena or property is uniform. સેમ પ્રોપર્ટી અથવા તો સેમ ફિનોમિનાને જોડતી લાઈનને જ્યારે આપણે ડ્રો કરીએ છીએ તો એનો આઈસોપ્લેથ કહેવામાં આવે. અને એની ખાસ વાત શું થઈ, ઉપરના જેટલા પણ બધા છે એ બધાને આઈસોપ્લેથ કહેવાય. રાઈટ, કન્ટુરને પણ આઈસોપ્લેથ કહેવાય. કોઈ પણ પ્રોપર્ટી સેમ છે એને જોડતી લાઈન તમે દોરી દીધી, ભલે એનું પર્ટિક્યુલર નામ તમે કન્ટુર આપ્યું, પણ કોઈ પ્રોપર્ટી તો સેમ રહી ને, તો એને આઈસોપ્લેથ કહેવામાં આવે. અને આ ખાસ એના માટે ભણાવું છું કે અમુક મટીરિયલની અંદર આ ખોટું આપેલું હશે. એસના એમસીક્યુ સોલ્વ કરશો તો એમાં લખેલું હશે આઈસોપ્લેથ એટલે કે સેમ ઇવેપોટ્રાન્સપિરેશનના પોઈન્ટને જોડતી લાઈનને આઈસોપ્લેથ કહેવાય. એવું ના હોય. આઈસોપ્લેથનો એકચ્યુઅલ મીનિંગ થાય કે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોપર્ટી સેમ છે એ પોઈન્ટને જોડતી લાઈનને હું આઈસોપ્લેથ કહીશ. ક્લિયર છે આટલે સુધી? રાઈટ, નેક્સ્ટ આવીએ આઈસોહાઇટલ મેથડથી રેનફોલ કઈ રીતે મેજર કરશું. તો જોઈ લો, અહીંયા ચિત્રમાં એક વસ્તુ બતાવી છે. ચિત્રમાં બ્લુ કલરથી જેટલા પણ પોઈન્ટ્સ માર્ક કરેલા છે, આ બ્લુ લાઈનથી જેટલા પણ પોઈન્ટ્સ માર્ક થયા છે, આ બધા શું છે? આઈસોહાઇટ છે. રાઈટ, અને આઈસોહાઇટમાં જો દરેક આઈસોહાઇટની આગળ નંબર પણ લખેલો છે. અહીંયા આગળ નંબર લખેલો છે 4 નંબર. રાઈટ, અહીંયા આગળ નંબર લખેલો છે. મતલબ શું છે? 4 સેન્ટીમીટરનો રેનફોલ થયો, આ 6 સેન્ટીમીટરનો રેનફોલ થયો, આ લાઈન પર 8 સેન્ટીમીટરનો રેનફોલ થયો, આ 10 સેન્ટીમીટરનો રેનફોલ થયો, આ પણ 10 સેન્ટીમીટરનો રેનફોલ, અને વચ્ચે અહીંયા સર્કલમાં 12 લખ્યું છે. શું ખબર પડે છે આનાથી? મને એક ઇન્ફોર્મેશન એવી મળે છે કે આ બધા લાઈનમાંથી સૌથી મેક્સિમમ વેલ્યુ વાળી લાઈન કઈ છે? 12 સેન્ટીમીટરનો રેનફોલ જે સેન્ટરમાં આપ્યો છે. એનાથી અગર ડાબે તરફ વધીએ, લેફ્ટ સાઈડ આગળ વધીએ તો શું થાય છે? લાઈનની વેલ્યુ કેવી થતી જાય છે? રેનફોલ ડેપ્થની વેલ્યુ કેવી થતી જાય છે? 10, 8, 6, 4 ઘટતી જાય છે. બીજું, રાઈટ સાઈડ પણ જઈએ, 12 પછી 10 આવે છે. એનો મતલબ શું થયો કે મારું જે રેનફોલ થયો છે, જે સ્ટોર્મ આવ્યું છે, એનું સેન્ટર અહીંયા હશે, જેના કારણે આ જગ્યાએ મેક્સિમમ રેનફોલ થયો છે. કોઈ પણ જગ્યાએ વરસાદ આવે છે તો સ્ટોર્મનું એક સૌથી કોન્સન્ટ્રેટેડ સેન્ટર હોય, જે ટાઈપનું આપણે સાયક્લોનની અંદર ભણ્યા હતા. જોયું હતું ને કે સાયક્લોનનું જે સેન્ટર હોય એને આઈ કહેવામાં આવે, અને આઈની આજુબાજુ રેનફોલની વેલ્યુ કેવી હોય ભાઈ? મેક્સિમમ હોય. તો આ સેન્ટર છે. સેન્ટરથી જેમ જેમ દૂર જતા જઈએ એમ એમ રેનફોલની વેલ્યુ શું થાય છે ભાઈ? ઘટતી જાય છે. રાઈટ, હવે અહીંયા આગળ આ બધા જે પોઈન્ટ માર્ક કરેલા છે આ મારા રેન ગેજ છે. તમને કોઈ દિવસ ભાઈ આ આઈસોહાઇટ એક સાથે સળંગ આવું મળી ના જાય. આ લાઈન ક્યારે સળંગ ના બને, આ લાઈન તમારે બનાવવી પડે. આઈસોહાઇટ તમારે ડ્રો કરવા પડે મેપ પર. કેચમેન્ટનો મેપ લેશો, એ મેપ પર તમને રેનફોલનો ડેટા મળશે કે આ સ્ટેશન પર આટલો છે, આ સ્ટેશન પર આટલો છે, આ સ્ટેશન પર આટલો છે, આ સ્ટેશન પર આટલો રેનફોલ છે, અહીંયા આટલો રેનફોલ છે. આ જેટલા પણ તમને ડેટા મળ્યા છે કે 3.9 છે, તો તમે અંદાજ મારશો કે ભાઈ એની બાજુમાંથી જે આઈસોહાઇટ જતું હશે 4 સેન્ટીમીટર વાળું હશે. અહીંયા દેખાય છે કે ભાઈ આ 7.2 અને 7 છે, એનો મતલબ તમે અંદાજ મારશો કે એની લેફ્ટ સાઈડ જે જતું હશે એ 6 હશે, અને રાઈટ સાઈડ જે જતું હશે એ 8 નું હશે આઈસોહાઇટ. એ જ રીતે અહીંયા જો 9.1 છે, ભલે કેચમેન્ટની બહાર છે, પણ મને ટ્રેન્ડ તો બતાવે છે ને રેનફોલનો એરિયા. રાઈટ, એ જ રીતે આ બધા આઈસોહાઇટ માર્ક થયા છે. તો આનો બેઝિક અર્થ એવો થયો કે અગર આઈસોહાઇટલ મેથડથી મારે રેનફોલ ફાઇન્ડ કરવો હોય તો દર વખતે વરસાદ આવે ત્યારે મારે આ રીતે આઈસોહાઇટ ડ્રો કરવા બેસવું પડે. આ વસ્તુ ખબર પડી? દર વખતે રેનફોલ આવે, કેચમેન્ટ મેપ નીકાળવાનો એવરેજ રેનફોલ માટે અને આઈસોહાઇટ ડ્રો કરવા બેસવાનું. બીજું કે તમને અગર એક્સપિરિયન્સ ના હોય તો આઈસોહાઇટ એક્યુરેટ ડ્રો ના થાય. જેમ કે આ 7.5 અહીંયા લખ્યું છે અને 7 નો આઈસોહાઇટ ભૂલમાં અહીંયા બાજુ બનાવી દીધો. રાઈટ, આવું ના થવું જોઈએ. એનો મતલબ કે એક્સપર્ટીઝની જરૂર હોય આઈસોહાઇટ ડ્રો કરવા માટે, વધારે એક્સપર્ટીઝની જરૂર હોય.
તો જો આઈસોહાઇટ પરથી આપણે એવરેજ રેનફોલ કઈ રીતે નીકાળીએ છીએ એ સમજીએ. તો આ બે આઈસોહાઇટ છે 4 અને 6. 4 અને 6 વચ્ચે કેચમેન્ટનો કેટલો એરિયા આવે છે? આટલો એરિયા આવે છે. આ યલો કલરથી માર્ક કરેલો છે એટલો. તો 4 + 6 ડિવાઇડેડ બાય 2, આ બંનેનું એવરેજ લીધું, મલ્ટીપ્લાય બાય આનો એરિયા લઈ લીધો. કેચમેન્ટનો જેટલો પણ એરિયા આવતો હશે, માની લો કે A1 જેટલો એરિયા આવે છે. આ એરિયા હું કઈ રીતે મેજર કરીશ? આ ઇરેગ્યુલર એરિયા છે, કઈ રીતે માપીશું? પ્લાનીમીટરની મદદથી. બરાબર, વધારે એક જફા ઓર વધી, એવરેજ નીકાળવા માટે એક જફા ઓર વધી. એ જ રીતે આ 6 અને 8 વચ્ચેના આઈસોહાઇટ, 6 અને 8 વચ્ચેના આઈસોહાઇટ, તો 6 + 8 ભાગ્યા 2 કરો. આ બંને વચ્ચેનો એરિયા છે. આમાં ઓન એન એવરેજ 7 જેટલો રેનફોલ થયો હોય તો 6 + 8 ભાગ્યા 2 મલ્ટીપ્લાય બાય આ રહ્યો એરિયા A2 જેટલો હશે. A2 કરી દો. આ બધું ટોટલ કરો. આ રીતે બધાના એરિયા એડ કરો, બધા આઈસોહાઇટ એડ કરો, છેલ્લે ડિવાઇડેડ બાય ટોટલ એરિયા કરી દો. એનાથી જે વેલ્યુ મળશે એ તમારો વેલ્યુ મળશે રેનફોલની, એવરેજ રેનફોલની. અહીંયા આગળ એ જ વસ્તુ બતાવીશ. P1 + P2 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય A1. તો ટોટલ 3 મેથડમાંથી તમને શું લાગે સૌથી વધારે એક્યુરેટ કઈ હશે? આઈસોહાઇટલ મેથડ. આટલી બધી જફા કરીએ તો જ એક્યુરેટ હોય, નહીતર શું કરો, મજૂરી કરીએ. બરાબર, જો તો એ જ કે છે ધ આઈસોહાઇટ મેથડ. હાઇલાઇટ કરજો, લાસ્ટ લાઈન રેડમાં લખી છે. ધ આઈસોહાઇટ મેથડ ઇઝ સુપીરિયર ટુ અધર ટુ મેથડ્સ. બંને મેથડ્સ કરતા આરએએ મેથડ વધારે સુપીરિયર છે, આની એક્યુરસી વધારે છે, એસ્પેશિયલી વેન ધ સ્ટેશન્સ આર લાર્જ ઇન નંબર. નેક્સ્ટ કે છે ઇટ રિક્વાયર્સ મોર એક્સપિરિયન્સ એન્ડ સ્કિલ ટુ ડ્રો ધ આઈસોહાઇટ. આઈસોહાઇટ ડ્રો કરવા માટે એક્સપિરિયન્સ પણ જોઈએ અને સ્કિલ પણ જોઈએ અને નંબર ઓફ સ્ટેશન પણ વધારે જોઈએ. તો એક્ઝામમાં ઘણી વખત ક્વેશ્ચન એવો આવે છે કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ મોસ્ટ એક્યુરેટ મેથડ ફોર કમ્પ્યુટિંગ એવરેજ રેનફોલ ઓવર એન એરિયા? શું આન્સર આવશે? આ 3 મેથડ લખેલી હશે તો આઈસોહાઇટલ મેથડ. અગર એક્યુરસીના હિસાબે લખવું હોય તો એક્યુરસીના હિસાબે અહીંયા આગળ લખી દઉં છું. આઈસોહાઇટ, એના પછી છે થીસન પોલિગન અને એરિથમેટિક મીન મેથડ. એફર્ટ જે સૌથી વધારે એક્યુરેટ છે એની અંદર એફર્ટ સૌથી વધારે લાગે છે. એવું જોઈએ ભાઈ, મહેનતના ફળ મીઠા હોય. બરાબર છે, ટાઈમ ત્યાં જ વધારે લાગે જ્યાં આગળ કંઈક હોય. જો તો આઈસોહાઇટલ મેથડ સૌથી વધારે એક્યુરેટ મેથડ. સૌથી ઓછી એક્યુરેટ મેથડ એરિથમેટિક મીન મેથડ. ફટાફટ પૂરું થઈ જાય. નેક્સ્ટ આવી જાઓ. ડેપ્થ એરિયા ડ્યુરેશન કહો. ડેપ્થ એરિયા ડ્યુરેશન કહો. ડેપ્થ એરિયા ડ્યુરેશન રિલેશનશિપ સમજો, મજા આવે એવું છે. આટલું બધું લખેલું છે એટલું કઈ કામનું નહીં. આ ખોપચામાં આટલું લખેલું છે ને, તમારામાં લખેલું છે કાળું કાળું કર્યું છે એના પર, હા એ જ કામનું છે. બરાબર, એમસીક્યુ એટલામાંથી જ આવે છે. આ બધું સમજવા માટે છે, સમજવાની જરૂર નથી. આ કર્વ ઉપર પ્રેમથી ચોકડી મારી દેજો. હજી જીઓટેક નહીં ચાલ્યું એટલે હું વધારે હળી નહીં કરું, કેમ કે એમાં તમને સેમિલોગ વેમિલોગમાં ખબર નહીં પડે. સેમિલોગ કહો એટલે ખબર ને, એક અલગ ટાઈપનું ગ્રાફ પેપર આવતું હતું, સબમિશન વખતે લઈ જતા હતા. ના હોત તો પેલો મારતો હતો સબમિશન કરવા વાળો કે સાદા ગ્રાફ પર તું સેમિલોગ કઈ રીતે બનાવીને આવ્યો. બરાબર છે, અલગ ટાઈપનું ગ્રાફ આવે. થેન્ક યુ. તો જો હવે આ ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વ સમજવાનો છે. 3 વસ્તુ વચ્ચે એક રિલેશનની વાત કરે છે. ટોટલ 3 વસ્તુ વચ્ચે રિલેશનની વાત કરે છે. કોની કોની વચ્ચે? એક છે રેનફોલની ડેપ્થ, બીજું છે રેનફોલ એરિયા, અને ત્રીજું છે ડ્યુરેશન ઓફ રેનફોલ. આ જગ્યાએ હું ડેપ્થને P તરીકે બતાવીશ, રેનફોલની ડેપ્થને, એરિયાને A તરીકે બતાવીશ અને ડ્યુરેશન ઓફ રેનફોલને D તરીકે બતાવીશ. રાઈટ, ત્રણેય વસ્તુ રેનફોલની છે. ટોટલ 3 પેરામીટર છે: રેનફોલની ડેપ્થ, રેનફોલનો એરિયા અને રેનફોલનું ડ્યુરેશન, જેને P, A અને D તરીકે ડિનોટ કર્યું છે. આપણે બેઝિકલી આ 3 વચ્ચેનું રિલેશન નીકાળવાનું છે કે આ 3 વચ્ચે શું સંબંધ છે. ઠીક છે. હવે ગમે ત્યારે, ભલે એક્ઝામમાં ગણી લો, તમારા એન્જિનિયરિંગમાં ગણી લો કે પછી લાઈફની અંદર ગણી લો, ક્યારે પણ આવો કન્ફ્યુઝન થાય
કે આ ત્રણ વસ્તુ વચ્ચેનું રિલેશન નીકાળવું છે, બરાબર. ઘણીવાર લાઈફમાં જોવા મળશે 1, 2 અને 3 ત્રિકોણ જોવા મળશે. આ ત્રણ વચ્ચેનું રિલેશન નીકાળવાનું છે. શું સંબંધ છે જાણવાની આપણને જિજ્ઞાસા છે. તો આપણે શું કરશું, કોઈ પણ એક વેલ્યુને નીકાળી દઈશું. પહેલા કોઈ પણ એક અનનોન છે એને સાઈડ લાઈન કરી દઈશું. આ કેસની અંદર ડ્યુરેશનને સાઈડ લાઈન કરી દો, બરાબર. આને ખૂણામાં મૂકી દો. સૌથી પહેલા આ બંનેને એનાલિસિસ કરવાનો ટ્રાય કરો. ડેપ્થ અને એરિયાને એનાલિસિસ કરવાનો ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ, હું ડેપ્થ અને એરિયાની જ વાત કરી છે અહીંયા, કે જોઈ લો આ મારો એરિયા છે, હાલ બતાવ્યો છે આટલો એરિયા, બરાબર. અને આ એરિયા ઉપર રેનફોલ થવાનો છે. તો આ એરિયા ઉપર રેનફોલ થવા માટે ટોટલ આ 4 ક્લાઉડ્સ છે. આ 4 ક્લાઉડ્સમાં વોલ્યુમ ઓફ વોટર ફિક્સ જ છે, બરાબર. 4 ક્લાઉડ જ્યારે આટલા એરિયા પર રેનફોલ કરે છે ત્યારે મને આટલા એરિયા પર રેનફોલની જે ડેપ્થ આવે છે અહીંયા પી ની વેલ્યુ એ 1 સેન્ટીમીટર જેટલી મળે છે, બરાબર. હવે હું સેકન્ડ ક્વેશ્ચન પૂછું કે હું ક્લાઉડ્સની હળી નથી કરતો. ક્લાઉડ્સ તો 4 નંબર્સ જ રાખવા છે, પણ અગર એરિયા ઘટાડ દઉં, એરિયા માની લો કે આટલો જ એરિયા કરી દઉં, આ a ડેશ જેટલો એરિયા કરી દીધો, રાઈટ. અને ક્લાઉડ્સ તો 4 જ રાખવા દે, તો આટલા એરિયા પર જ 4 ક્લાઉડ્સ કોન્સન્ટ્રેટ કરવા પડશે આ રીતે, રાઈટ. તો એરિયા મારો ઘટી ગયો, તો આ ઘટેલા એરિયાના કારણે ડેપ્થ ઓફ રેનફોલ જે આવશે, આ ડેપ્થ ઓફ રેનફોલ 1 સેન્ટીમીટર હશે, 1 કરતા વધારે હશે કે 1 કરતા ઓછી હશે? એ કહો. વધારે હશે. આ વસ્તુ મને ખબર પડી, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આ પી ની વેલ્યુ ગ્રેટર દેન 1 સેન્ટીમીટર આવી. આનો અર્થ બેઝિકલી એક વસ્તુ મને ક્લિયરલી એ ખબર પડી કે અગર એરિયા ઇન્ક્રીઝ થશે તો સેમ સ્ટ્રોમ માટે ડેપ્થની વેલ્યુ ઘટશે. અગર એરિયા વધશે તો ડેપ્થની વેલ્યુ ઘટશે, પણ અગર એરિયા ઘટશે તો સેમ સ્ટ્રોમ માટે ડેપ્થની વેલ્યુ કેવી થશે? વધશે. આ બંને વચ્ચે વન કાઇન્ડ ઓફ ઇન્વર્સ રિલેશન છે. ખબર પડી ગઈ ને? એકને સાઈડમાં મૂકી દીધો, બાકી બંને વચ્ચે શું છે એ ખબર પડી, રાઈટ. હવે બાકી બે વચ્ચે જાણવાનું છે કે એનાથી ત્રણે કઈ રીતે કનેક્ટેડ છે. તો હું પહેલા એકલા આ બે જે ખબર પડી છે એને હું ગ્રાફ પર પ્લોટ કરી દઉં. જેનો હું નોર્મલ ગ્રાફ પર પ્લોટ કરું છું કે એક સાઈડ રેનફોલની ડેપ્થ રાખું અને બીજી સાઈડ રેનફોલનો એરિયા રાખું. એક સાઈડ રેનફોલની ડેપ્થ આપું, અહીંયા રેનફોલની ડેપ્થ પી લખી દઉં છું, અને પી મેક્સ મતલબ એ સ્ટ્રોમના કારણે મેક્સિમમ પોસિબલ ડેપ્થ લખું છું, અને આ સાઈડ એરિયા કહું છું. તો એરિયા જેમ જેમ વધતો જશે એમ ડેપ્થ શું હશે? ઓછી હશે. એરિયા જેમ જેમ ઘટતો જશે એમ ડેપ્થની વેલ્યુ કેટલી હશે? વધારે આવશે. તો મને જે કર્વ મળશે અહીંયા એક આ ટાઈપનો મળશે. આ ક્લિયર છે? ડેપ્થ અને એરિયા વચ્ચેનો કર્વ. હવે ડ્યુરેશનની વાત કરીએ. જો હવે ડ્યુરેશન માટે એવું કરીએ, કોઈ એક વસ્તુને હંતાડ દો. આપણા કેસમાં એરિયાને હંતાડ દઈએ. કીધું હતું ને કોઈ બે વચ્ચે જાણવું હોય ત્રીજાને ઢાંકી દેવાનું. એ જ કરીએ. ડેપ્થ અને ડ્યુરેશન વચ્ચે એનાલિસિસ કરીએ. સિમ્પલ ક્વેશ્ચન. સેમ ઇન્ટેન્સિટીનો વરસાદ છે. અગર વધારે ટાઈમ વરસાદ પડશે તો ડેપ્થ કેવી હશે? વધારે હોવાની છે, બરાબર. ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ સેમ જ રાખું છું. અગર 6 કલાક વરસાદ પડે છે 1 સેન્ટીમીટર પર અવરથી, તો 6 સેન્ટીમીટર વરસાદ પડશે. અગર 2 કલાક વરસાદ પડે છે તો 2 સેન્ટીમીટર વરસાદ પડશે સેમ ઇન્ટેન્સિટીથી. તો એ ખબર પડી કે ભાઈ ડેપ્થ ઇન્ક્રીઝ થશે અગર રેનફોલની ડ્યુરેશન વધશે, રેનફોલની ડેપ્થ ડિક્રીઝ થશે અગર રેનફોલની ડ્યુરેશન ઘટશે. હવે આ વસ્તુને ગ્રાફ પર સમજાવી છે. આપણે કોઈ એક વસ્તુ માટે શું કર્યું હતું? રેનફોલ એરિયાને હટાવી દીધો હતો. તો આપણો જે વેરિયેબલ છે આ ગ્રાફના કેસની અંદર, એમાં રેનફોલ એરિયાને કોન્સ્ટન્ટ રાખવો પડે. તો રેનફોલ એરિયા માની લો કે આટલો એરિયા લીધો 50 સ્ક્વેર કિલોમીટરનો, એ એરિયા કોન્સ્ટન્ટ રાખ્યો. અગર આટલી ડેપ્થ મને અહીંયા આગળ જે ડેપ્થ મળે છે આ ડેપ્થ મને 2 અવરથી મળે છે, તો 4 અવરની ડેપ્થનો વરસાદ પડશે તો આટલી ડેપ્થ કરતા વધારે ડેપ્થ મળશે કે ઓછી ડેપ્થ મળશે? ફરીથી પૂછું છું, અગર મને આટલી ડેપ્થ મળે છે અહીંયા આગળ જેમ કે, તો એ 2 કલાકના વરસાદ માટે મળે છે. એરિયા તો એટલો જ રાખું છું. સેમ એરિયા માટે અગર 2 કલાકના બદલે 4 કલાક વરસાદ પડશે તો ડેપ્થ કેવી મળશે? મને વધારે મળશે. ઓકે, અહીંયા આગળ ઉપર મળી. તો આ જે સેકન્ડ કર્વ મળ્યો આ કર્વ થશે 4 અવર માટેનો. અગર 6 અવર માટેનો કર્વ બતાવવો હોય તો આ બીજો એક કર્વ 6 અવરનો કર્વ મળે, રાઈટ. તો આ જે કર્વ મને મળે છે આને કહેવાય ડેપ્થ એરિયા ડ્યુરેશન રિલેશનશિપ, અથવા તો આને કહેવાય ડેડ રિલેશનશિપ. ડેડી નહીં, ડેડ, બરાબર છે. ડેડ રિલેશનશિપ કહેવાય.
એટલે પછી આવશે. એટલે બહુ મસ્ત એક જોક યાદ આવી ગયો. એટલે કે એક છોકરો એની ગર્લફ્રેન્ડ ના પપ્પાને મળવા ગયો અને મળીને કે છે કે કેમ છો સર, કે આપણા બંને વચ્ચે એક વસ્તુ કોમન છે. એટલે એનો પપ્પા કે શું કોમન છે? આપણા બંનેનું નિકનેમ ડેડી છે. કે ખબર પડે ત્યારે હવે ટાઈમ લાગે. હજી કેવું તમે બધા હજી 7મા સેમમાં છો એટલે મારે થોડુંક વાર લાગે સમજતા. ટ્યુબલાઇટ હોય. પાછા આવી જાવ અહીંયા આગળ કે ડેડ કવ. હવે ડેડ કવ માંથી ક્વેશ્ચન શું પૂછે છે? સમજી તો ગયા બધું, બધું રિલેશન સમજ્યા, કોના કોના વચ્ચે હું છે બધી ખબર પડી. મુદ્દાની વાત કરીએ કે ક્વેશ્ચન શું છે. તો ક્વેશ્ચન પૂછે છે કર્વનો નેચર, કે આ કર્વનો શેપ કેવો છે. કેવો છે ભાઈ? શેપ ઓફ યુ જેવો, બરાબર? ધ્યાન આપો. આ જે શેપ હોય આને શું કહેવાય? કોન્કેવ શેપ કહેવાય. અને આને કહેવાય કોન્વેક્સ શેપ. ડિપેન્ડ કરે કે તમે ક્યાંથી જોવો છો. તમે ઉપરથી જોવો છો તો આ કોન્કેવ થયું અને આ રહ્યું કોન્વેક્સ થયું. નીચેથી જોવો તો ઊંધું થઈ જશે, બરાબર? આપણે ઉપરથી જ જોવાનું. આ કર્વનો શેપ કેવો છે? આ બંનેમાંથી કયો શેપ આવશે? આરે કોન્કેવ શેપ આવશે, રાઈટ? તો કર્વનો નેચર જે પૂછે છે તો ઇટ ઇઝ કોન્કેવ અપવર્ડ્સ. આ કેવો છે ભાઈ? કોન્કેવ અપવર્ડ્સ. બીજું કે કયા ક્વાડ્રન્ટની અંદર છે? પેલા યામ આવતા હતા, 4 યામ હોય, બરાબર? આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એ રીતે હતું, યાદ છે ને? અગર એક્સ અને વાય બંનેની વેલ્યુ પોઝિટિવ હોય તો એને ફર્સ્ટ ક્વાડ્રન્ટ કહેવાય. તો આ શું કહેવાય ભાઈ? ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર છે આ રહી વસ્તુ, કોન્કેવ અપવર્ડ્સ. ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર કહો છે મારો. સેકન્ડ પૂછે છે આની અંદર કે ડ્યુરેશન કઈ ડાયરેક્શનમાં વધે છે. અગર કર્વની આખું જે ક્વોડ્રન્ટ છે આ ક્વોડ્રન્ટની બહાર જતા જઈએ, ક્વોડ્રન્ટની અંદર આવતા જઈએ એટલે ઓરિજિન તરફ આવતા કહેવાય. ક્વોડ્રન્ટની બહાર જતા જઈએ એટલે કે ઓરિજિનથી દૂર જતા જઈએ. તો ક્વોડ્રન્ટની બહાર જતા જઈએ છે બહારની ડાયરેક્શનમાં, એમ ડ્યુરેશન શું થાય છે? વધતી જાય છે. તો અહીંયા આગળ આવું પણ લખાય, કોન્કેવ અપવર્ડ્સ કર્વ in first quadrant with duration increasing outwards. આ ડાયરેક્ટ એમસીક્યુ પૂછે છે. ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વનો નેચર કહો, રાઈટ? ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વનો નેચર કહો. હવે આર્યો જે કન્સેપ્ટ આપણે આમ રમતા રમતા 10 મિનિટમાં ભણી ગયા, આર્યો કન્સેપ્ટ એકચ્યુઅલમાં જોવા જઈએ તો બહુ ટાઈમ ટેકિંગ છે. કેમ બહુ ટાઈમ ટેકિંગ છે? કેમ કે આની અંદર આપણે રિયલ ડેટા પુટ કરીએ છીએ. આ જે કર્વ્સ અહીંયા ડ્રો કર્યા ને, એકદમ ઇઝીલી ડ્રો કરી દીધા આપણે કે ભાઈ આ કર્વ ભાઈ 2 અવરનો કર્વ થઈ ગયો, આર્યો કર્વ મારો 6 અવરનો કર્વ થઈ ગયો. આજે આટલું ઇઝીલી ડ્રો કર્યું એના માટે આપણે રિયલ ડેટા પુટ કરીએ, રિયલ ડેટા ઉપરથી એનાલિસિસ કરવાનો ટ્રાય કરીએ, ઇક્વેશન નીકાળવાનો ટ્રાય કરીએ. તો મને જે ઇક્વેશન મળે, આ કર્વનું જે એકચ્યુઅલ ઇક્વેશન મળે છે એ ઇક્વેશન અહીંયા બતાવેલું છે. p bar is equal to p naught into e to the power minus k into a to the power n. આ ઇક્વેશન એક્સપોનેન્શિયલ ઇક્વેશન કહેવાય છે. એક્સપોનેન્શિયલ, ક્યારે પણ એક્સપોનેન્શિયલ રિલેશન હોય ને, બે પ્રોપર્ટી વચ્ચે ક્યારે પણ એક્સપોનેન્શિયલ રિલેશન. આમાં જો રેનફોલ અને એરિયા વચ્ચે એક્સપોનેન્શિયલ ફંક્શન લાગેલું છે. જ્યારે પણ એક્સપોનેન્શિયલ ફંક્શન હોય ત્યારે મારા કર્વનો જે નેચર હોય ને હાઇપરબોલા હોય. કેવો હોય? હાઇપરબોલા હોય. તો આ જે કર્વ છે આ કર્વનો શેપ ક્યારેક પૂછી લે તો ઇટ ઇઝ નથિંગ બટ હાઇપરબોલા. ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર હાઇપરબોલા કર્વ છે એવું પણ પૂછાય, કાં તો મેં કીધું એમ કોન્કેવ અપવર્ડ્સ વિથ ડ્યુરેશન ઇન્ક્રીઝિંગ આઉટવર્ડ્સ પણ પૂછાય. આટલી વસ્તુ પૂછે છે આમાંથી. બીજી વસ્તુ તમે જાતે નીકાળી શકો છો કે પૂછશે કે ભાઈ એક એરિયાની અંદર 100 કિલોમીટર સ્ક્વેર જેટલા એરિયામાં એક સ્ટોર્મ 2 સેન્ટીમીટરનો રેનફોલ આપે છે, તો 50 કિલોમીટર સ્ક્વેરના એરિયામાં સેમ સ્ટોર્મ કેટલી ડેપ્થનો રેનફોલ આપશે? 4 ઓપ્શન હશે, 2 કરતા વધારે, 2 કરતા ઓછું. શું થશે? એરિયા ઘટ્યો તો ડેપ્થ ઓફ રેનફોલ કેવી થઈ? વધી, ઇન્ક્રીઝ થઈ. 2 કરતા વધારે. આ ટાઈપનો એમસીક્યુ હશે બીજો. ક્લિયર છે? તો જો આમાં કર્વમાં લખ્યું છે કે આ જે કર્વ છે આ પણ ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વ જ છે. કેમ?
કેમ કે અહીંયા આગળ છે ને આ એરિયા ભલે આટલો ઇઝીલી મેં બનાવ્યો છે, પણ એરિયા 10 થી ચાલુ થઈને 10 લાખ કિલોમીટર સ્ક્વેર સુધી હોય. અગર એવી પ્રોપર્ટીને આપણે એક્સ એક્સિસ પર એક સાથે શો કરવી હોય, અહીંયા આગળ આ જે એરિયા આપ્યો છે એ સેમ પ્રોપર્ટીને અગર એક સાથે શો કરવી હોય આપણે, તો ભાઈ સેમિલોગ કર્વનો યુઝ કરવો પડે, સેમિલોગ ગ્રાફનો યુઝ કરવો પડે, રાઈટ. સેમિલોગ ગ્રાફનો યુઝ કરવો પડે. જ્યારે સેમિલોગ ગ્રાફનો યુઝ કરશું તો જેટલા પણ કર્વ્સ છે એ કર્વ્સ જતા રહીને બધા સ્ટ્રેટ લાઈન થઈ જશે. આની અંદર જો ઓલમોસ્ટ બધા સ્ટ્રેટ લાઈન છે, 1 અવર, 2 અવર, 6 અવર, 12 અવર, 18 અવર્સ, રાઈટ. પણ એટલામાં નથી પડવાનું, એમાં એટલા ડિટેલમાં નથી પડવાનું. આ આખા ટોપિકમાંથી આ એક પોઈન્ટ યાદ રાખી લો. અને બીજું, અહીંયા જે ઉપર આ રિલેશન કીધી હતી, આ જે રિલેશન કીધું હતું કે એરિયા ઇન્ક્રીઝ થશે તો ડેપ્થ રિડ્યુસ થશે, અને ડેપ્થ રિડ્યુસ થશે, એરિયા રિડ્યુસ થશે તો ડેપ્થ વધશે. બીજું સેમ વસ્તુ ડ્યુરેશન સાથે, કે ડ્યુરેશન વધશે તો ડેપ્થ વધશે, ડ્યુરેશન ઘટશે તો ડેપ્થ પણ રિડ્યુસ થશે. આ વસ્તુ પૂછે છે એક્ઝામમાં. અને સેમ અહીંયા પણ લખી છે ખોપચામાં વંચાય તો, કોન્કેવ અપવર્ડ ટાઈમ ઇન્ક્રીઝિંગ આઉટવર્ડ, સેમ વસ્તુ આ જ કર્વ બનાવીને લખેલી છે, રાઈટ. તો તમારે અગર જગ્યા હોય, આગળ એક પેજમાં જગ્યા થઈ હતી ને, આ કર્વ અગર વ્યવસ્થિત બનાવવો હોય આર્ય તો બનાવી દેજો, નહીં બનાવો હોય તો પણ કોઈ ઇશ્યુ નથી, રાઈટ. આ જે ઇક્વેશન છે આમાં જે કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટને ધાર અને ભટ્ટાચાર્ય કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા, એન્જિનિયર કમ સાયન્ટિસ્ટ કહેવાય. બહુ આ લોકોનું કોન્ટ્રીબ્યુશન હતું આ ફિલ્ડની અંદર, ડેપ્થ એરિયા ડ્યુરેશનના ફિલ્ડની અંદર, કે એક સ્ટ્રોંગ ડેપ્થ અને ડ્યુરેશન સાથે કઈ રીતે વેરી કરે છે વિથ રિસ્પેક્ટ ટુ એરિયા, એના માટેનું કોન્ટ્રીબ્યુશન વધારે હતું. એટલે આ જે કોન્સ્ટન્ટ કે જે છે એને ધાર અને ભટ્ટાચાર્ય જ કોન્સ્ટન્ટ કહેવાય છે. એટલું ડિટેલમાં જરૂર નથી આપણે જવાની. નેક્સ્ટ આવી જાઓ, ફ્રીક્વન્સી ઓફ પોઈન્ટ રેનફોલ. ફ્રીક્વન્સી ઓફ પોઈન્ટ રેનફોલ. આ પોઈન્ટ ક્લિયર છે ને બધાને? કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? પાક્કું નીકળશે ને એમસીક્યુ આના? આજે એમસીક્યુ સોલ્વ કરીને જઈશું, થોડા કરશું, બરાબર, થોડા કરી દઈશું. નેક્સ્ટ આવી જાઓ, ફ્રીક્વન્સી ઓફ પોઈન્ટ રેનફોલ. તો પ્રોબેબિલિટી ભણ્યા છો ક્યારેક? બરાબર, સંભાવના સાંભળ્યું હશે કે 4 દાડા છે, લાલ પીલો વાદળી, એક 10 છે, બીજા 20 છે, ત્રીજા 30 છે, બધાને એક ખોખામાં નાખી દીધા, બહાર નીકાળું, લાલ નીકળે એની પ્રોબેબિલિટી કેવી? આ બધા ક્વેશ્ચન આવશે, એક્સપેક્ટ કરજો. શેની અંદર આવશે? મેથ્સ ના એપ્ટિટ્યુડમાં આવશે, રીઝનિંગ ની અંદર આ બધા ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકાય છે, રાઈટ. તો પહેલા અહીંયા આવી જાઓ, ફ્રીક્વન્સી ઓફ પોઈન્ટ રેનફોલ પર. તો પ્રોબેબિલિટીનો એક જનરલ ઓવરવ્યુ આપીએ. પ્રોબેબિલિટી ગુજરાતીમાં સંભાવના કહીએ તો પ્રોબેબિલિટીની બેઝિક ડેફિનેશન શું છે? ડેફિનેશન કરતા સાદા ટર્મમાં કહું કે કોને કહેવાય પ્રોબેબિલિટી? થોડું તમે સાંભળ્યું તો હશે. રંગનું ગુજરાતી બોલ સમાનાર્થી, એમ બરાબર. બોલ કલર બોલ એટલે ખબર પડે. એ ટાઈપનું થઈ ગયું. કો ભણે છો આ વસ્તુ, એવું નથી કે નહીં ભણે. પ્રોબેબિલિટીનો યુઝ ક્યારે કરેલો છે? થવાના ચાન્સીસ કેટલા છે? એક્ઝેક્ટલી ચાન્સીસ. પછી બીજું કઈ? ભવિષ્યવાણી. એમ બહુ ખોટી જગ્યાએ ડાઘો પડી ગયો. થવાના ચાન્સીસ કેટલા છે? એક ભાઈએ કીધું. શું થવાના ચાન્સીસ? ના, એ બરાબર ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. તમે તો હારા એટલું બોલતાય નહીં. તમે તો એટલું બોલતાય નહીં. શું થવાના ચાન્સીસ? કોઈ પણ એક ઘટના થવાના ચાન્સીસ કહો છો. જેમ કે સિક્કો ઉછાળો, બરાબર ને, હેડ્સ આવશે કે ટેલ્સ આવશે, કાંટો આવશે કે ભાઈ વાઘ આવશે, કઈ રીતે ખબર પડશે? એના ચાન્સીસની વાત કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ આવે તો સિમ્પલ વસ્તુ છે, 50-50 ચાન્સ હોય સિક્કો ઉછાળીએ તો. એક સિક્કો ઉછાળીએ તો 50-50 ચાન્સીસ હોય, તો એની જ વાત કરવાની છે. ફ્રીક્વન્ટ રિપીટેશનની પણ ઘણી વખત વાત કરે છે કોઈ, રાઈટ. તો બેઝિક વસ્તુ એ છે કે કોઈ પણ ઘટના, જેમ કે આપણા કેસમાં વાત કરી હતી, ભાઈએ કીધું કે થવાના ચાન્સ કેટલા છે, પણ શું થવાના? તો કોઈ એક ઘટના ડિફાઇન કરેલી હોવી જોઈએ, રાઈટ. તો આપણે અહીંયા રેનફોલની વાત કરશું. તો રેનફોલની વાતમાં આપણે શું કરશું? રેનફોલને ડિફાઇન કરી દઈશું. ફોર એક્ઝામ્પલ, x સેન્ટીમીટરનો રેનફોલ, અગર 24 અવરની અંદર x સેન્ટીમીટરનો રેનફોલ અકર થાય છે, 24 કલાકમાં અગર 10 સેન્ટીમીટરનો વરસાદ પડ્યો, તો એની પ્રોબેબિલિટીને હું p તરીકે દર્શાવીશ. એની પ્રોબેબિલિટીને હું p તરીકે શો કરીશ. આમાં જે p હશે એ પ્રોબેબિલિટી છે,
અને આજે 10 સેન્ટીમીટરનો રેનફોલ 24 અવર્સની અંદર જે થાય, અરે એ વસ્તુ મારી ઘટના થઈ ગઈ અને હું ઇવેન્ટ કહીશ, રાઈટ? આ વસ્તુને ઇવેન્ટ કહેવામાં આવશે. ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર છે બધાને, રાઈટ? નેક્સ્ટ જોઈએ. The probability of occurrence of an event of a random variable. રેન્ડમ વેરિયેબલ એટલે આપણે રેન્ડમ વેરિયેબલમાં ગમે તે વસ્તુ હોઈ શકે, કે ભાઈ બોલ નીકાળો છો કયા કલરનો, કે પછી સિક્કો ઉછાળો છો શું થાય છે. આપણા કેસની અંદર શું છે રેન્ડમ વેરિયેબલ? રેનફોલ છે. રેનફોલ whose magnitude is equal to or in excess of specified magnitude. મતલબ આપણે અહીંયા આગળ 10 સેન્ટીમીટરની વાત કરી, 10 સેન્ટીમીટરનો વરસાદ પડ્યો, તો હું એવું ક્યારે કહીશ કે ઘટના ઘટી, મતલબ ઇવેન્ટ અકર થઈ? હું ક્યારે કહીશ કે 24 કલાકમાં અગર 10 સેન્ટીમીટરનો વરસાદ પડશે ત્યારે કહેવાશે કે ઇવેન્ટ અકર થઈ. અગર 11 નો વરસાદ પડ્યો તો પણ કહેવાશે ઇવેન્ટ અકર થઈ. 12 નો વરસાદ પડ્યો તો પણ કહેવાશે કે ઇવેન્ટ અકર થઈ. પણ અગર 9 સેન્ટીમીટરનો વરસાદ પડ્યો તો કહેવાશે કે ઇવેન્ટ અકર થઈ? નહીં કહેવાય. તો એવું કહેવાય કે ઇવેન્ટ ડઝ નોટ અકર. તો એની પ્રોબેબિલિટી, અગર ઇવેન્ટ અકર થવાની પ્રોબેબિલિટી p છે, તો ઇવેન્ટ અકર ના થવાની પ્રોબેબિલિટીને આપણે q તરીકે ડિનોટ કરીએ છીએ. અને હંમેશા યાદ રાખજો, બાયનોમિયલ આપણે જેટલા પણ કેસ છે, મતલબ હંમેશા બે જ વસ્તુ હોઈ શકે, કાં તો ઇવેન્ટ અકર થાય, કાં તો ઇવેન્ટ અકર ના થાય. 10 સેન્ટીમીટરનો વરસાદ પડ્યો હશે, કાં તો 8 નો હશે, કાં તો 6 નો હશે, કાં તો હશે જ નહીં. વરસાદ અગર 10 થી ઓછો પડે છે એનો મતલબ કે ઇવેન્ટ અકર થઈ જ નથી, અને ઇવેન્ટ અકર ના થવાની પ્રોબેબિલિટીને q તરીકે ડિનોટ કરાય. તો p પ્લસ q ની વેલ્યુ હંમેશા કેટલી હોય ભાઈ? એક જેટલી જ હોય. યાદ રાખજો, ઇવેન્ટ અકર થાય છે એની પ્રોબેબિલિટી પ્લસ ઇવેન્ટ અકર નથી થતી એની પ્રોબેબિલિટી, આ બંનેનો સરવાળો હંમેશા એક જેટલો હોય છે. બીજી એક વસ્તુ લાયા જેને આપણે કહીએ છીએ રિકરન્સ ઇન્ટરવલ અથવા તો રિટર્ન પીરિયડ. રિટર્ન પીરિયડ અથવા તો રિકરન્સ ઇન્ટરવલને t ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય p તરીકે ડિનોટ કરાય. હાઇલાઇટ કરી દો આ વસ્તુ, રાઈટ? ઇવેન્ટ અકર થવાની પ્રોબેબિલિટી અગર p જેટલી છે તો એ જ ઇવેન્ટનો, ઇવેન્ટ અકર થવાની પ્રોબેબિલિટી અગર p જેટલી છે તો એ જ ઇવેન્ટનો રિકરન્સ ઇન્ટરવલ અથવા તો રિટર્ન પીરિયડ એ t તરીકે ડિનોટ કરી શકાય, અને એની વેલ્યુ 1/p જેટલી હોય. 1/p જેટલી હોય. ક્લિયર છે આ વસ્તુ? ફોર એક્ઝામ્પલ, હવે આ રિટર્ન પીરિયડનો અર્થ શું થયો સમજાવશે કોઈ? રિટર્ન પીરિયડ કોને કહેવાય? વોટ ઇઝ રિટર્ન પીરિયડ? સાંભળેલું છે, ક્યાંક ક્યાંક સાંભળેલું છે, બરાબર? તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ સરદાર સરોવર ડેમ ડિઝાઇન થયો છે તે 1000 યરના રિટર્ન પીરિયડના ફ્લડ સાથે ડિઝાઇન થયો છે. એનો અર્થ શું થયો? 1000 યર્સ. શું અર્થ થયો એનો? 1000 વર્ષની અંદર કઈ થતું હશે કે 1000 વર્ષમાં જે મેક્સિમમ ફ્લડ આવવાનું હશે એ ફ્લડને લઈને મેં ડિઝાઇન કર્યું છે. તો જે ફ્લડ આવવાનું છે 1000 વર્ષની અંદર એ શું છે? ફ્લડનો રિટર્ન પીરિયડ અથવા તો રિકરન્સ ઇન્ટરવલ શું છે? 1000 વર્ષ છે. તો જ્યારે પણ આ રિકરન્સ ઇન્ટરવલ અથવા રિટર્ન પીરિયડની વાત કરીએ છીએ તો એનો અર્થ થાય છે રિટર્ન પીરિયડ. હાઇલાઇટ કરજો. ઇટ રિપ્રેઝન્ટ્સ એવરેજ ઇન્ટરવલ between the occurrence of rainfall of magnitude equal to or greater than x. આપણી ઇવેન્ટ અકર થાય, બે ઇવેન્ટ અકર થાય એ બંને વચ્ચેનો એવરેજ ડ્યુરેશન છે. સિમ્પલ શબ્દમાં કહું, બે ઇવેન્ટ અકર થાય એ બંને વચ્ચેનો એવરેજ ડ્યુરેશન છે. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા ડેટા બતાવું છું તમને. ડેટા સમજજો, ડેટા સમજજો. યર લખું છું 2011 થી ચાલુ કરીએ. 12 13 કોઈ એક લોકેશન લઈ લીધું. ફોર એક્ઝામ્પલ ગાંધીનગરની જ વાત કરીએ. ગાંધીનગરના લોકેશન પર ટોટલ મેક્સિમમ રેનફોલ લઉં છું. 1 યરનો મેક્સિમમ રેનફોલ 24 અવર્સની ડ્યુરેશન માટેનો. આ સમજો આ શું કહેવા માંગે છે. અગર હું અહીંયા આગળ લખું છું 2011માં મેક્સિમમ રેનફોલ 24 અવર્સનો, 1 ડેનો માની લો કે 5 સેન્ટીમીટર છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે 2011ના 365 દિવસો અગર તમે ભેગા કરશો તો આ 365 દિવસમાંથી દરેક દિવસનો રેનફોલ તમને અલગ અલગ દેખાશે, રાઈટ? આ દરેક દિવસના જેટલા પણ રેનફોલ મળ્યા એ 365 માંથી કોઈ એક ડેટા એવો હશે કે જે મેક્સિમમ રેનફોલ આપ્યો હશે. ફોર એક્ઝામ્પલ, એક દિવસ એવો હશે કે જે દિવસે મેક્સિમમ રેનફોલ હશે, તો એ જ દિવસના રેનફોલને હું અહીંયા મૂકી દઉં છું. મેક્સિમમ રેનફોલ જ મૂક્યો 5 સેન્ટીમીટર. એ જ રીતે 2012નો મેક્સિમમ રેનફોલ મળ્યો 10 સેન્ટીમીટર જેટલો, 13નો મળ્યો 7 સેન્ટીમીટર, 14નો મળ્યો 6 સેન્ટીમીટર, 15નો મળ્યો 2 સેન્ટીમીટર, 16નો 1 સેન્ટીમીટર,
17 નો કયું બાકી રહ્યું? 15 સેન્ટીમીટર. 18 નો 20 સેન્ટીમીટર. 19 નો 3 સેન્ટીમીટર અને 20 નો 4 સેન્ટીમીટર. તો અમે બધા મેક્સિમમ રેનફોલ લખી દીધા છે ટોટલ 20 વર્ષના. દરેક વર્ષનો એક પર્ટિક્યુલર દિવસ એવો હશે કે જે દિવસે મેક્સિમમ રેનફોલ પડ્યો હશે અને એ રેનફોલની વેલ્યુ આટલી હશે એ લખી દીધી છે. રાઈટ? હવે મારે જાણવું છે રિકરન્સ ઇન્ટરવલ. ફોર એક્ઝામ્પલ, મારી ઇવેન્ટને હું ડિફાઇન કરું છું. ઇવેન્ટને ડિફાઇન કરું છું કે ઇવેન્ટ ક્યારે કહેવાશે. ફોર એક્ઝામ્પલ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, અથવા તો ઇવેન્ટ લખી દઉં, ઓફ ઇવેન્ટ that rainfall having magnitude 6 centimeter or more in 24 hours. આ રહી મારી ઇવેન્ટ થઈ ગઈ. આ રહી મારી ઇવેન્ટ થઈ ગઈ. તો મને ધ્યાનથી કહો કે આ ટોટલ જે 10 વર્ષ લખ્યા છે, આ 10 વર્ષમાં કેટલી વખત મારી ઇવેન્ટ અકર થાય છે? ગણી શકાય કેટલી વખત ઇવેન્ટ અકર થાય છે? મતલબ 6 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ કેટલી વખત પડે છે આ 10 વર્ષમાંથી? કેટલી વખત પડે છે? 5. એક તો પહેલો આ રે, બીજો આ, ત્રીજો, ચોથો અને પાંચમો. 5 વખત પડે છે. મારી પાસે ટોટલ નંબર ઓફ યર્સ કેટલા છે? એની વેલ્યુ કેટલી છે? 10 વર્ષ. એમાં 6 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ કેટલી વાર પડે છે? 5 વાર પડે છે. તો આ ઇવેન્ટનો રિટર્ન પીરિયડ થઈ જશે 10/5 બરાબર 2 વર્ષ. રિટર્ન પીરિયડ થઈ ગયો 10/5 બરાબર 2 વર્ષ. મતલબ શું થયો? ઓન એન એવરેજ દર 2 વર્ષે એક વખત વરસાદ 6 અથવા એનાથી વધારે પડે છે. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ 2011 ની અંદર, સોરી 2014 ની અંદર 6 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ પડ્યો તો આ એક વર્ષ, આ બીજું અને ત્રીજું પણ 6 કરતા વધારે પડે છે એવું જરૂર નથી. આનો અર્થ શું થયો કે અગર તમારી પાસે 10 વર્ષનો ટાઈમ પીરિયડ છે તો આવી ઇવેન્ટ 5 વખત રિપીટ થશે. રિટર્ન પીરિયડનો બેઝિક યર મતલબ આ થાય. અગર હું આ જગ્યાએ ટોટલ 100 વર્ષના ડેટા લઈ લઉં 2011 થી ભેગું કરીને અહીંયા આગળ 2110 સુધી આ ટોટલ 100 વર્ષના ડેટા લખ્યા, એની અંદર આ 6 વર્ષ અથવા તો વધારવાળી ઇવેન્ટ કેટલી હશે? 50 વખત રિપીટ થઈ હશે, 50 ટાઈમ્સ રિપીટ થઈ હશે. રાઈટ? રિટર્ન પીરિયડનો બેઝિક અર્થ આ થાય છે. તો જો રિટર્ન પીરિયડમાં કહે છે, રિટર્ન પીરિયડનો અર્થ એ નથી કે કેટલા વર્ષે ઘટના રિપીટ થાય. એનો મતલબ એ નથી કે દર 2 વર્ષે વરસાદ પડે. ના, એનો મતલબ એ છે કે ઓન એન એવરેજ દર 2 વર્ષે આ ઘટના રિપીટ થવી જોઈએ. તો જો લખે છે કે રિટર્ન પીરિયડ ઓફ રેનફોલ ઓર 20 સેન્ટીમીટર, આ ઇવેન્ટ લઈ લીધી 20 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ ની રિટર્ન પીરિયડ 10 વર્ષ છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો નથી કે દર 10 વર્ષે 20 સેન્ટીમીટર કે એનાથી વધારે વરસાદ પડે. ના, આનો બેઝિક અર્થ એ છે કે અગર તમારી પાસે ટોટલ 100 યર્સ છે તો એની અંદર આવી 10 ઇવેન્ટ્સ જોવા મળશે. આવી 10 ઇવેન્ટ્સ જોવા મળશે. ક્લિયર છે? હાઉએવર ઇટ ડઝ નોટ મીન, ઓકે જવા દો, પણ આ વસ્તુ યાદ રાખજો. ધ પ્રોબેબિલિટી ઓફ રેનફોલ, રેનફોલની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રિટર્ન પીરિયડ પણ કહેવાય. આગળ એક વસ્તુ જોયું હતું તો અહીંયા રેનફોલની પ્રોબેબિલિટી કેટલી થશે? રિટર્ન પીરિયડ મને 2 વર્ષ મળ્યો તો પ્રોબેબિલિટી P ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 થયો. 1/2 કેટલું થશે? 0.5. રેનફોલની પ્રોબેબિલિટી 0.5 થઈ ગઈ. હવે આ રીતે હું બધાની પ્રોબેબિલિટી નીકાળી શકું છું. રાઈટ? આગળ આવશે. સેકન્ડ આવી જાઓ. હાલ એક અલગ કોન્સેપ્ટ છે વિચ ઇઝ કોલ્ડ એઝ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. અગર કોઈ ઇવેન્ટ અકર થાય છે એની પ્રોબેબિલિટી P હોય તો ઇવેન્ટ અકર ના થાય એની પ્રોબેબિલિટી Q હોય. અને આપણે હમણાં જ જોયું હતું, શું જોયું હતું? P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 જોયું હતું. તો Q ની વેલ્યુ ડાયરેક્ટ મળી જાય. Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P. Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P. રાઈટ? તો હવે આ જગ્યાએ ઇક્વેશન છે પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ ઇવેન્ટ R times in n successive years. મતલબ R times in n successive years. સક્સેસિવ નો અર્થ થાય સળંગ. અગર તમને એવું કે આ રહી એ ઇવેન્ટ, આપણે જે ઇવેન્ટ માર્ક કરી એ ઇવેન્ટ ટોટલ 3 વખત અકર થાય આગળના 10 વર્ષની અંદર આ ઇવેન્ટ 3 વખત અકર થાય, એની સંભાવના કેટલી? તો એના માટેનું ડાયરેક્ટ ઇક્વેશન છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું. એન્જિનિયરિંગમાં આવતું હતું, બહુ જગ્યાએ યુઝ કરતા હતા. નહીં યાદ હોય કશો વાંધો નહીં, બરાબર છે, કેમ કે મેથ્સ એમ આપણું કાચું હતું. મેથ્સ 1-2 તો કેટી થી પાસ કરી હશે. હતી કોઈને કે નથી?
બધા હોશિયાર છોકરાઓ બેઠા છે, આટલા બધા સ્માર્ટ છે એવું ના હોય, કોઈને તો હશે જ. હવે બધાને 8 જ માર્કશીટ થાય છે, સાચું બોલો એમ. હતી શેમાં હતી? FM માં હતી. FM માં તો હોય કઈ વાંધો નહીં. પછી શર્માઓની મારે હતી લે મેથ્સ 3 માં. જો મેથ્સમાં કોઈને હોય જ શેમાં હતી? मैथ्स 1 2 जहां बना तुझसे ग्रेट हो बराबर ना मारू तो હું નહીં કબૂલ કરીએ કે હેવી પડશે ત્યાં આગળ તો અહીં અત્યારે મેથ્સ 1 2 3 મારે હતી. મારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ ના પ્રેક્ટિકલમાં હતી. બરાબર નોર્મલ નીકળી ગયો તો, થિયરી નીકળી ગઈ હતી, પ્રેક્ટિકલમાં આવી હતી. અમારા ટાઈમે રેગિંગ મસ્ત થતું હતું કોલેજમાં, બરાબર. એટલે મેં જુનિયર ને મોકલી દીધો હતો વાયવા આપવા. ટીએન ખબર પડી ગઈ કે ભાઈ નહીં આયા તો મૂકી દીધા, એબસન્ટ મૂકી દીધી, આવી ગઈ, નીકળી ગઈ હતી. 9 માર્કશીટ થઈ હતી. તાર કેટલી માર્કશીટ થાય છે? 3 તો એક્સ્ટ્રા થઈ ને, 7મું ચાલે છે, 3 બાકી છે હજી, એવું છે. તો તારે જોકું મરાય જ નહીં ક્લાસમાં, તારે બગાડશો ના ખવાય, છીકે ના ખવાય ક્લાસમાં, એટલું ધ્યાન અપાય. કોઈને થાય છે ને 8 તો કોઈને કેટલા છે કે 8 માં પૂરા થઈ જશે? 8 માર્કશીટ ની અંદર પૂરું થઈ જશે એન્જિનિયરિંગ છે કોઈ? હા વાહ, 8 માર્કશીટમાં પૂરું થશે. આગળમાં 1 ને 8 માં પૂરું નહીં થવાનું? ત્યાંય કોઈ 8માં પૂરું થશે, 8માં નહીં થવાનું? વેરી ગુડ, વેરી ગુડ. ના થવું જોઈએ. અગર 8 માર્કશીટમાં એન્જિનિયરિંગ પૂરું કરો છો તો આરાવ તમે એન્જિનિયરિંગ ભણો છો, લાઈફ હું જીવો છો. અને 8 માર્કશીટમાં પૂરું કરીને અહીંયા બેઠા છો અગર, બરાબર છે. મૂળ મુદ્દો તો એ છે કે 8 માર્કશીટ પૂરી કરીને અગર અહીંયા બેઠા છો, કઈ નહીં, એવું કોઈ જરૂર નહીં. થાય બધું. મેં 32 વાળાને પાસ થતા જોયો છે, બરાબર. 32 માર્કશીટ લઈને ગયો હોય, પેલો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે એસો બેઠો હોય ને ફેરવશે ને, तो बस ही नहीं कहता कि ये सारी एक जन्म की है, कि हाँ एक जन्म नहीं जा रही, आज जन्मમાં પૂરું કરે છે. 5 વર્ષે એન્જિનિયરિંગ પૂરું થયું ભાઈ ને, 5 નહીં 5.5 વર્ષે પૂરું થયું તો પાસ થાય છે, કોઈ ક્લાસ 2 થઈ ગયો છે, બરાબર. ડીએ એવાન થતો જોયો છે કે જે 22 માર્કશીટે નીકળ્યો હોય. 27 માર્કશીટ વાળા રમેશ સાહેબ છે આપણે, એટલે જ એન્જિનિયરિંગ ભણાવવા નહીં આપતા એને, જીએસ કેમ ભણાવવાનું કહીએ, એન્જિનિયરિંગ ના અપાય. એટલે તો એવું નહીં ભાઈ, જીએસ માં માસ્ટર છે, 2 વાર મેઇન્સ આપીને બેઠો છે, ખોટો આ ડાયરેક્શનમાં આવી ગયો, પાસ થઈ ગયો. પણ જો એ પાસ થયો તો એકલા એન્જિનિયરિંગ ના દમ પર, જીએસ ના દમ પર પાસ થયો. 100 માર્કનું જે જીએસ હોય ને એમાં લગભગ 45 કે 50 હતા, અને એ જીએસ નું પેપર એવું ડિફિકલ્ટ હતું કે પબ્લિક ને 10 નતા થતા. 350 વાળું એ જીએસ નું પેપર, એકચ્યુઅલ જીએસ નહીં આખું પેપર ટફ હતું. કટ ઓફ જ 82 માર્ક રહ્યા હતા. 300 માંથી 82 માર્ક્સ નું કટ ઓફ હતું, એટલે બહુ ટફ હતું પેપર. જો અહીંયા આગળ કે અગર આર ટાઈમ્સ n નંબર ઓફ યર્સ ની અંદર કોઈ ઇવેન્ટ આર ટાઈમ્સ અકર થાય તો એની પ્રોબેબિલિટી કેટલી હોય? NCR p ટુ ધી પાવર n q ટુ ધી પાવર n માઇનસ r. યાદ રાખી લો આ ફોર્મ્યુલા, યાદ રાખી લો, ગોખી કાઢો, બરાબર છે. હવે તમને છે ને ક્યારેક ક્વેશ્ચન આ ફોર્મ્યુલા સોલ્વ કરવાનો નહીં કે, કેમ કે ફોર્મ્યુલા સોલ્વ કરવું ડિફિકલ્ટ થશે. ફોર એક્ઝામ્પલ હું કહીશ કે 5 યર્સ ની અંદર 2 ટાઈમ્સ ઇવેન્ટ અકર થાય, 2 ટાઈમ્સ ઇવેન્ટ અકર થાય, તો આ ઇક્વેશન ની અંદર મારે વેલ્યુઝ પુટ કરવી પડશે. તો શું આવશે વેલ્યુઝ આમાં? 5c2 p ટુ ધી પાવર 5 q ટુ ધી પાવર 5 માઇનસ 3. આનું સાદુરૂપ આપું, 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 5 માઇનસ 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ p ટુ ધી પાવર 5 q સ્ક્વેર, રાઈટ. હવે આમાં p ની પ્રોબેબિલિટી આપી લીધી હશે તમને ક્વેશ્ચનમાં, આ p ની વેલ્યુ આપી દીધી હશે, q ની 1 માઇનસ બાદ કરીને નીકાળી શકશો તમે q ની વેલ્યુ, પણ આ બધું સોલ્વ નહીં કરી શકો. એટલે ક્વેશ્ચન તમને આવો નહીં પૂછાય. ક્વેશ્ચન શું પૂછાશે? ક્વેશ્ચન તમને આટલા સુધીનો પૂછશે, આ ઇક્વેશન ખાલી મૂકવાનું કહેશે, જે વેલ્યુ આપી છે ને એ 4 ઇક્વેશન મૂકશે, એમાંથી આઈડેન્ટિફાઈ કરવાનું કહેશે, રાઈટ. તો યાદ રાખજો આ કે આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે. આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કાં તો 2 જ આઉટપુટ છે મારી પાસે, 2 ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન હોય. વન ઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કે જેમાં મલ્ટિપલ આઉટપુટ હોય. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સીપીએમ માં આવશે તમને ભણવા માટે, રાઈટ. સીપીએમ ભણશો ને, પેલું પટ ને સીપીએમ યાદ છે? એવું કોઈ આવતું હતું?
ઇવેન્ટ ને પછી પેલું એનું સ્લેક નીકાળતા હતા અને ફ્લોટ નીકાળતા હતા ને એની અંદર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવશે. અહીંયા આગળ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નું ડિસ્કશન કરીએ છીએ આપણે. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ની અંદર આ વસ્તુ થઈ. નેક્સ્ટ આવો કે અગર આ વેલ્યુ ની અંદર આ ઇક્વેશનમાં અહીંયા આગળ એ જ વસ્તુ કહે છે કે ધ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અકરિંગ 2 times in n successive years, 2 times in n successive years ની પ્રોબેબિલિટી આ રહી, રાઈટ? વેલ્યુઝ જ પુટ અપ કરી છે. અગર હું એવું કહું કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ અકરિંગ એટ ઓલ, ઇવેન્ટ અકર થાય જ નહીં, તો એના માટે આર ની વેલ્યુ 0 આવી જાય, એન ની વેલ્યુ તો એની એ જ રહે. તો જ્યારે ઇક્વેશનમાં આર ની વેલ્યુ હું 0 મૂકું છું, અહીંયા આગળ ઊંધું થઈ ગયું છે, અહીંયા n આવશે ને અહીંયા NC0 આવશે, રાઈટ? ઊંધું થઈ ગયું, સુધાર દેજો મટીરિયલમાં. આ વસ્તુ મૂકું છું તો મને આન્સર ડાયરેક્ટ મળશે q ટુ ધી પાવર n, અને q ટુ ધી પાવર n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p ટુ ધી પાવર n થઈ જશે. q ની વેલ્યુ 1 માઇનસ p મૂકશો એટલે ક્લિયર છે. સેકન્ડ તમને એવું કહેશે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અકરિંગ એટલીસ્ટ વન્સ. એટલીસ્ટ વન્સ નો અર્થ શું થાય? ઇવેન્ટ એક વખત અકર કરે એની પ્રોબેબિલિટી પણ કાઉન્ટ કરવાની, 2 વાર અકર કરે એની પણ કાઉન્ટ કરવાની, 3 વાર અકર કરે એની પણ કાઉન્ટ કરવાની, 4 વાર અકર કરે એની પણ કાઉન્ટ કરવાની. આના કરતા ઈઝી શું રહે? 1 માઇનસ એક પણ વખત અકર ના કરે એની બાદ કરી દો, તો એ જ કરીએ છીએ. 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ અકરિંગ એટ ઓલ, એ માઇનસ કરી દઉં તો ડાયરેક્ટ મને 1 માઇનસ q ટુ ધી પાવર n મળી જશે. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ અકરિંગ એટ ઓલ, q ટુ ધી પાવર n આવી ગયું છે ને, 1 માઇનસ p ટુ ધી પાવર n. તો આ વેલ્યુઝ ડાયરેક્ટલી પૂછે છે તમને કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ નોટ અકરિંગ એટ ઓલ અને પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અકરિંગ એટલીસ્ટ વન્સ ઇન n સક્સેસિવ યર્સ. આની વેલ્યુઝ ડાયરેક્ટ પૂછે છે. આ રહી ગોખવી હોય તો ગોખી કાઢાય, પણ એક વખત સમજી ગયા હોય ને ઇક્વેશન ખબર હોય તો ગમે તે ટાઈમે ગમે તે રીતે વસ્તુ નીકાળી શકીએ છીએ આપણે, રાઈટ? ઇક્વેશન શું યાદ રાખવાનું છે આની અંદર? યાદ રાખી લેજો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અકરિંગ r times in n successive year is equal to NCR p to the power r n q to the power n minus r. p to the power r આવશે ભાઈ, p to the power r આવશે, રાઈટ? નેક્સ્ટ આવો ફ્રીક્વન્સી એનાલિસિસ પર આવી જાઓ. નેક્સ્ટ ટોપિક છે પ્રોબેબિલિટી નો ફ્રીક્વન્સી એનાલિસિસ. ફ્રીક્વન્સી એનાલિસિસ કોને કહેવાય? કે આગળ જે મેક્સિમમ સિરીઝ જે હતી, અહીંયા આગળ ધ્યાનથી આવો, આ જે મેક્સિમમ સિરીઝ હતી, હું મારી પાસે જે ડેટા અવેલેબલ છે, આ બાયનોમિયલ વાયનોમિયલ તો બધું તેલ લેવા ગયું, પણ મારી પાસે અગર 100 યર્સના ડેટા અવેલેબલ છે અને 100 યર્સના આવા મેક્સિમમ ડેટા અવેલેબલ છે કે પર યર પર ડે નો મેક્સિમમ રેનફોલ અવેલેબલ છે, તો હું એ જ સિરીઝમાંથી યુઝ કરીને દરેક રેનફોલની પ્રોબેબિલિટી નીકાળી શકું છું. દરેકની પ્રોબેબિલિટી નીકાળી શકું. એકવાર પ્રોબેબિલિટી મળી જાય તો રિટર્ન પીરિયડ તો એકદમ ઇઝીથી નીકળી જાય, રાઈટ? શું છે બે રિટર્ન પીરિયડ? t ઇઝ ઇક્વલ ટુ 1/p. આ જ વસ્તુ છે. અગર પ્રોબેબિલિટી મળી જશે તો રિટર્ન પીરિયડ ઇઝીલી નીકળશે. તો ફોર એક્ઝામ્પલ મારી પાસે આ એક સિરીઝ અવેલેબલ છે. આ સિરીઝમાં ટોટલ નંબર ઓફ યર્સ અવેલેબલ છે 10 યર્સ, 10 જેટલા વર્ષ અવેલેબલ છે. હવે જેટલા પણ ડેટા છે આ બધા જ ડેટાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં એટલે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. સૌથી પહેલો સૌથી વધારે કયો ડેટા છે? 20, એના પછી 15, પછી 10 જ છે ને, 10 પછી 7, પછી 6, પછી 5, 4, 3, 2 અને 1. આ ડેટા છે. ઉતરતા ક્રમમાં ડેટા ગોઠવ્યા. આ બધા મારા રેનફોલના ડેટા, પીના ડેટા થઈ ગયા. વન કાઇન્ડ ઓફ ઇવેન્ટ થઈ ગઈ. આ રહી 20 સેન્ટીમીટર ઓફ રેનફોલ ઓર મોર, 15 સેન્ટીમીટર ઓફ રેનફોલ ઓર મોર, વન કાઇન્ડ ઓફ ઇવેન્ટ જ થઈ ગઈ. હવે આ દરેક ડેટાને ઉતરતા ક્રમના આધારે એનો નંબર અસાઇન કરો. આ સૌથી મોટો કયો હતો? 20 હતો, તો એને 1 નંબર આપો. આને એમ નંબર કહેવામાં આવે છે. 15 હતો તો એને 2 નંબર આપ્યો, આને 3 આપ્યો, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ નંબર મળી ગયો. હવે કંઈ નથી કરવાનું. હવે જેટલા ઇમ્પેરિકલ ઇક્વેશન આપ્યા છે ને નેક્સ્ટ પેજ પર, આ ઇમ્પેરિકલ ઇક્વેશનમાંથી કોઈનો પણ યુઝ કરો. સૌથી વધારે આમાં જે ઇક્વેશન યુઝ થાય છે એ રીતે વીબુલનું ઇક્વેશન છે. હાઇલાઇટ કરજો. વીબુલ્સ ઇક્વેશન મેક્સિમમ યુઝ થાય છે. p ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. વીબુલનું ઇક્વેશન મેક્સિમમ યુઝ થાય છે. p ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. ફોર એક્ઝામ્પલ તમારી પાસે જે ડેટા હતા એમાંથી હું એવું માની લઉં
કે મારે પ્રોબેબિલિટી નીકાળવી છે રેનફોલ occurring 10 સેન્ટીમીટર ઓર મોર, 10 સેન્ટીમીટર અથવા તો એના કરતા વધારે વરસાદ પડે એની પ્રોબેબિલિટી નીકાળવી છે. તો આપણું ઇક્વેશન શું કહે છે? પ્રોબેબિલિટીની વેલ્યુ કેટલી થવી જોઈએ? P ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. P ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. તો આમાં m વેલ્યુ કોની મૂકવાની? 10 સેન્ટીમીટરના રેનફોલ માટે જેટલી m વેલ્યુ હતી ને એટલી મૂકવાની. 10 સેન્ટીમીટરના રેનફોલ માટેની m વેલ્યુ કેટલી છે? 3. અને n ટોટલ કેટલા છે? 10. તો મૂકી દો 10 સેન્ટીમીટરના રેનફોલ માટે p ઇઝ ઇક્વલ ટુ m વેલ્યુ કેટલી હતી? 3 ડિવાઇડેડ બાય 10 પ્લસ 1. તો આ 3 ડિવાઇડેડ બાય 11 જે આવ્યું એ મારા 10 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ પડે એની પ્રોબેબિલિટી આવી. રાઈટ. હવે આનો રિટર્ન પીરિયડ હું નીકાળું. રિટર્ન પીરિયડ ખબર છે શું થાય? 1 p થશે. કેટલો થશે? 11 ભાગ્યા 3 થશે. કેટલી વેલ્યુ આવશે કહેશે કોઈ? અરાઉન્ડ 3 પોઈન્ટ સમથિંગ આવશે. 3.67 જેવી એવી માની લઉં છું. બરાબર. 3.67 એનો અર્થ શું થયો કે 3.67 વર્ષ મારો રિટર્ન પીરિયડ છે. મતલબ ઓન એન એવરેજ 3.67 યર્સ આ ઇવેન્ટ રિપીટ થવાના ચાન્સીસ છે. જોઈ લો વાત સાચી છે. અથવા તો અગર 10 વર્ષનો ટાઈમ પીરિયડ હોય મારી પાસે 10 યર્સનો ટાઈમ પીરિયડ હોય તો આ ઇવેન્ટ કેટલી વાર અકર થાય? 10 ભાગ્યા 3.67 કરો, અરાઉન્ડ કેટલું આવે? 3 જેટલું જ આવે. 2 પોઈન્ટ સમથિંગ 3 જેટલું જ આવે. જોઈ લો શું 3 વાર ઇવેન્ટ અકર થઈ છે? હા, પહેલી વાર, બીજી વાર ને ત્રીજી વાર. અને આ ડેટામાં જોવું હોય તોય જોઈ લો. આ પહેલી વાર, આ બીજી વાર અને ત્રીજી વાર. 10 અથવા એનાથી વધારે વરસાદ 3 વખત પડે છે. રાઈટ. આ આખું એનાલિસિસ છે. ના યાદ રહે કોઈ ટેન્શન નહીં લેવાનું. ક્વેશ્ચન શું પૂછે છે? ક્વેશ્ચન ફ્રીક્વન્સી એનાલિસિસ માંથી પૂછે છે. વી-બુલ્સ ફોર્મ્યુલા P ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. બરાબર. ના ખબર પડે ગોખી મારજો પ્રેમથી, કોઈ ટેન્શન નહીં. નેક્સ્ટ જોઈ લો. બીજા ફોર્મ્યુલા જે છે ને એમાંથી યાદ રાખવાના આ બે છે. કેલિફોર્નિયા ફોર્મ્યુલામાં ડાયરેક્ટ m ડિવાઇડેડ બાય n કરીએ છીએ. જે આપણે ફર્સ્ટ કેસમાં કર્યું હતું યાદ હોય તો 5 સેન્ટીમીટરના રેનફોલ માટે કર્યું હતું. 2 વર્ષનો રિટર્ન પીરિયડ લઈને આવ્યા હતા અને પ્રોબેબિલિટી 0.5 લીધી હતી. એ ડાયરેક્ટ ધ્યાનથી જો તો કેલિફોર્નિયા ફોર્મ્યુલા યુઝ કર્યું હતું. ટોટલ 5મા નંબરનું હતું, ડિવાઇડેડ બાય 10 કરી દીધું હતું. એ કેલિફોર્નિયા ફોર્મ્યુલા હતું. પછી છે હેઝન ફોર્મ્યુલા. આ 3 ફોર્મ્યુલા યાદ રાખવાના. પણ મેક્સિમમ યુઝ અને મોસ્ટ એક્યુરેટ જે છે આમાંથી એ વી-બુલ્સ ઇક્વેશન છે. ધેટ ઇઝ વી-બુલ્સ ઇક્વેશન. તો જોઈ લો અહીંયા નીચે લખ્યું છે પ્રોબેબિલિટી ઓફ પી ઇવેન્ટ ઇક્વલ ટુ ઓર એક્સીડેડ ઇઝ ગિવન બાય વી-બુલ ફોર્મ્યુલા. આ વી-બુલ ફોર્મ્યુલાનું ઇક્વેશન અહીંયા જ છે. હાઇલાઇટ કરી દો. P ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડેડ બાય n પ્લસ 1. આનું બીજું નામ છે પ્લોટિંગ પોઝિશન ફોર્મ્યુલા અથવા તો પ્લોટિંગ પોઝિશન ઇક્વેશન પણ કહેવામાં આવે છે. ઠીક છે. અને આ મોસ્ટ પોપ્યુલર છે, એક્યુરેટ પણ છે. આગળ જે કેલિફોર્નિયા અને હેઝન કરતા વધારે એક્યુરેટ પણ છે આ રહ્યું. બસ પતવા જ આવ્યું. પાના ના ફેરવો. આના પછી છે ને હજી. હા, આજકાલ ટાઈમ ક્યાં કાઢો છો? કોઈ સિરીઝ વિરીઝ જોવો છો? કોઈક તો જોતા હશો. નવી નવી આટલી બધી આવી છે. એકાદી ચાલતી છે. કઈ જોવો છો? સવારે કઈ ફ્લુઇડ મિકેનિક્સ ની સિરીઝ ચાલે છે તો એ થોડી બપોરે ટાઈમ નહીં મળતો. કોઈ એકાદી જોતા હશો. એમને એમ ના બેઠા હો તમે કે ઇન્સ્ટા પર ટાઈમ પાસ કરો છો? ટાઈમ પાસ કરવા માટે કંઈક તો હશે. કોઈ માણસ ને જ પૂછતો કે છે કે નહીં. એ તો એમ હોવાનું નહીં. સિવિલ તે ચૂઝ કર્યું એટલે જ ચૂઝ ભૂલી જ જવાનું. ભાઈ એમાં એફર્ટ બહુ જોઈએ, સ્કિલ્સ બી બહુ જોઈએ. બરાબર છે. સાઈડ ઉપર હોઈએ. ઓકે ચલો તમે કોઈ કામ ધંધો કરે છે. પંચાયત જોવો છો? પંચાયતે નહીં જોતો તો સ્ક્વિડ ગેમ. સ્ક્વિડ ગેમ તો જોઈ હશે. નહીં યાર. બધા બહુ ડાયા છોકરાઓ છે. એક ગઈ વખતની એક બેચ આવી હતી એને પકડવા જેવી હતી.
આ લોકો એન્વાયરમેન્ટમાં બેઠા હતા એમાં મજા હતી કે OF2 3 વાળા બધા જૂના હતા એટલે. જો ચલો ઇન્ટેન્સિટી ડ્યુરેશન ફ્રીક્વન્સી કહો, નેક્સ્ટ પર આવો. IDF કહો, ઇન્ટેન્સિટી ડ્યુરેશન ફ્રીક્વન્સી કહો. વન ઇઝ ડેપ્થ એરિયા ડ્યુરેશન કહું ભણ્યા હતા. હવે ફોકસ કરશું ઇન્ટેન્સિટી ડ્યુરેશન ફ્રીક્વન્સી કહું પણ. ફરીથી એ ત્રણ વસ્તુની વાત કે રિલેશન ચેક કરવાનું ત્રણ વસ્તુનું. પહેલું છે ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ. સેકન્ડ છે ડ્યુરેશન ઓફ રેનફોલ. અને ફ્રીક્વન્સી ઓફ રેનફોલ. ફ્રીક્વન્સીના બદલે ફ્રીક્વન્સી એટલે કે રિટર્ન પીરિયડ કહેવા માંગે છે. કેટલા ટાઈમે રિપીટ થાય. રિટર્ન પીરિયડ નો અર્થ એ જ હોય ને કે કેટલા ટાઈમ રિપીટ થાય. ફ્રીક્વન્સી એટલે રિટર્ન પીરિયડ ની વાત કરે છે રેનફોલના રિટર્ન પીરિયડ ની. તો પહેલા કોઈ બે વચ્ચે રિલેશન નીકાળવાનું છે. નીચેના અને ત્રીજાના હટાવી દો. ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન વચ્ચેની વાત કરો. ચલો પહેલા એ કહો કે હું કર્વ બનાવું છું. સિમ્પલ વસ્તુ છે, એકદમ સરળ છે કે ડેપ્થ સેમ જ છે, 10 સેન્ટીમીટરની ડેપ્થ છે. અગર ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી લખતા જાઓ. અગર ડ્યુરેશન 2 અવર હોય તો ઇન્ટેન્સિટી કેટલી આવે 10 સેન્ટીમીટરની ડેપ્થ માટે? કેટલી આવે ઇન્ટેન્સિટી? ડેપ્થ 10 સેન્ટીમીટરની છે, ડ્યુરેશન 2 અવર છે, તો ઇન્ટેન્સિટી કેટલી આવે? 5 સેન્ટીમીટર પર અવર. અગર ડેપ્થ 4 અવર થઈ ગઈ, સોરી ડ્યુરેશન 4 કલાક થઈ ગઈ, તો ઇન્ટેન્સિટી કેટલી આવશે? અઢી આવશે, 2.5 આવશે. અગર ડ્યુરેશન 1 અવર થઈ ગઈ તો ઇન્ટેન્સિટી કેટલી આવશે? શું રિલેશન છે આ બંને વચ્ચે? ધ્યાનથી દેખાય છે? હું ડ્યુરેશન જેમ જેમ વધારતો જઈશ એમ ઇન્ટેન્સિટી શું થશે? ઘટતી જશે. ડ્યુરેશન અગર હું ઘટાડતો જઈશ તો ઇન્ટેન્સિટી શું થશે? વધતી જશે. વન કાઇન્ડ ઓફ એરિયા અને ડેપ્થ વચ્ચે રિલેશન હતું, એવું થયું. તો અગર હું y એક્સિસ પર ડેપ્થ મૂકી દઉં અને x એક્સિસ પર ઇન્ટેન્સિટી મૂકી દઉં, રેનફોલ ઇન્ટેન્સિટી મૂકી દઉં, તો આ કર્વ મને કંઈક આ રીતનો મળે કે અગર ડ્યુરેશન ઇન્ટેન્સિટી વધે છે તો ડ્યુરેશન ઘટે છે. તો ડ્યુરેશન ઓછું હશે ત્યારે મને વધારે ઇન્ટેન્સિટી મળશે. ક્લિયર છે? આ જ કર્વ તમને અહીંયા દેખાય છે, ઇન્ટેન્સિટી વર્સિસ ડ્યુરેશન નો કર્વ. ઇન્ટેન્સિટી વર્સિસ ડ્યુરેશન નો કર્વ, રાઈટ? હવે આની અંદર ત્રીજી આઈટમ ને લાવો. ત્રીજી આઈટમ શું કે છે? કયું છે? રિટર્ન પીરિયડ ગાયબ થઈ ગયું હતું, રાઈટ? રિટર્ન પીરિયડ અગર મારે ધ્યાન રાખવું હોય, તો કોઈ એક વેલ્યુને હું કોન્સ્ટન્ટ માની લઉં. આ બંનેમાંથી માની લો કે હું ડેપ્થને કોન્સ્ટન્ટ માની લઉં. અથવા તો એક કામ કરો, ડ્યુરેશનને કોન્સ્ટન્ટ માની લો. આ જગ્યાએ ડ્યુરેશનને કોન્સ્ટન્ટ માની લો. અગર રેનફોલની ડ્યુરેશન હું હટાવી દઉં છું તો રેનફોલ ઇન્ટેન્સિટી અને રિટર્ન પીરિયડ, એક વસ્તુ મને કહો, આગળ અહીંયા ઓબ્ઝર્વ કરીને કહો કે આમાં રિટર્ન પીરિયડ ક્યાં ગયું? આપણે એક જગ્યાએ રિટર્ન પીરિયડ નીકાળ્યો હતો. હા, અહીંયા જ નીકાળ્યો હતો. 0.5 વાળો હતો. આ જ હતો ને? આ જ છે. એક વસ્તુ એ કહો કે જે વરસાદની ડેપ્થ ઓછી હશે, જે રેનફોલની ડેપ્થ ઓછી હશે, એનો રિટર્ન પીરિયડ પણ ઓછો હશે. જેમ કે આ 4 સેન્ટીમીટરનો, અહીંયા આગળ આરે જોઈ લો 1 સેન્ટીમીટરનો વરસાદ. આ 1 સેન્ટીમીટરના વરસાદ માટેનો રિટર્ન પીરિયડ નીકાળો વીબુલના ફોર્મ્યુલાથી. નીકાળો જાતે. વીબુલનું ફોર્મ્યુલા કીધું તું હાલ. P ઇઝ ઇક્વલ ટુ શું થાય? m ડિવાઇડેડ બાય n+1. અને રિટર્ન પીરિયડ r નીકાળો તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આવું લખી દઉં, n+1 ડિવાઇડેડ બાય m. લખાય કે ના લખાય? n ની વેલ્યુ 10 છે તો ઉપર 11 આવી ગયું. m ની વેલ્યુ 10 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરના વરસાદ માટે m ની વેલ્યુ કેટલી છે? 10. તો અહીંયા નીચે શું આવશે? m 10. રિટર્ન પીરિયડ કેટલો આવ્યો ભાઈ? 1.1. એ જ રીતે અગર 10 સેન્ટીમીટરનો નીકાળ્યો હતો તો એનો રિટર્ન પીરિયડ કેટલો હતો ભાઈ? 3.67 જેટલો હતો. યાદ છે ને? તો રેનફોલની ડેપ્થ અથવા તો રેનફોલની ઇન્ટેન્સિટી જેમ જેમ વધતી જશે એમ રિટર્ન પીરિયડ પણ વધતો જશે. સીધી વાત છે ભાઈ. બહુ વધારે વરસાદ બહુ લાંબા રિટર્ન પીરિયડ પછી આવે. એના માટે તો ભાઈ ડિઝાઇન ફ્લડની વાત કરી હતી કે ભાઈ સરદાર સરોવર ડેમની ડિઝાઇન પીરિયડ માટે આપણે જે ફ્લડ એડોપ્ટ કર્યું હતું એમાં રિટર્ન પીરિયડ 1000 વર્ષ લીધો. મતલબ ફ્લડની વેલ્યુ કેટલી હશે? બહુ મોટી હશે. બહુ લાંબા ટાઈમ પછી એ ફ્લડ આવશે તો પણ એ સર્વાઈવ કરશે. તો એ જ વસ્તુ છે કે જ્યારે સેમ ઇન્ટેન્સિટી હોય, અહીંયા આગળ ડ્યુરેશનને મેં કોન્સ્ટન્ટ માની લીધી. સેમ ડ્યુરેશન પર વાત કરું છું. સેમ ડ્યુરેશન પર મારો રિટર્ન પીરિયડ વધારે થશે જ્યારે ઇન્ટેન્સિટી વધશે ત્યારે. અહીંયા આગળ વધારે ઇન્ટેન્સિટી, સેમ ડ્યુરેશન વધારે ઇન્ટેન્સિટી ક્યારે મળશે? જ્યારે રિટર્ન પીરિયડ વધારે થશે ત્યારે. તો જો એ જ વસ્તુ અહીંયા શો થાય છે.
કે 25 વર્ષ રિટર્ન પીરિયડ, 50 વર્ષનો રિટર્ન પીરિયડ અને 100 વર્ષનો રિટર્ન પીરિયડ. હવે આમાંથી ક્વેશ્ચન શું પૂછે છે? આ બંનેમાંથી કોઈ એક કર્વ યાદ રાખો. હું એવું સજેસ્ટ કરું કે ડેપ્થ એરિયા ડ્યુરેશન કર્વ જે હતો ને એ જ ટાઈપનો કર્વ યાદ કરો, મતલબ આ જ કર્વ યાદ કરો. સેમ શેપ છે આનો, સેમ ફીચર્સ છે આના, રાઈટ. જેમ જેમ બહાર જતા જાવ છો એમ તમારો રિટર્ન પીરિયડ શું થતો જાય છે? વધતો જાય છે. 100 વર્ષ, 50 વર્ષ, 25 વર્ષ થયો, રાઈટ. અને આ ડ્યુરેશન વર્સિસ મેક્સિમમ ઇન્ટેન્સિટીનો ગ્રાફ છે, રાઈટ. તો અહીંયા આગળ જો, વિથ ઇન્ક્રીઝ ઇન ડ્યુરેશન ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ ડિક્રીઝિસ. અગર ડ્યુરેશન વધે તો રેનફોલની ઇન્ટેન્સિટી ઘટે, એ તો જોયું આપણે. સેમ ડેપ્થ માટે ડ્યુરેશન વધે તો ઇન્ટેન્સિટી ઘટે. અને વિથ ઇન્ક્રીઝ ઇન ઇન્ટેન્સિટી, અગર રેનફોલ ઇન્ટેન્સિટી વધે તો રિટર્ન પીરિયડ પણ વધે, રિટર્ન પીરિયડ પણ વધે. આ જગ્યાએ મને આનો આન્સર કહો. આ એમસીક્યુ છે, ક્વેશ્ચન નો આન્સર કહો, શું આવશે ભાઈ? The maximum rainfall intensity at given location. રેનફોલ ઇન્ટેન્સિટી ક્યારે વધશે એ પૂછે છે ને. શું આપ્યા છે ઓપ્શન? ડ્યુરેશન ના ઓપ્શન આપ્યા છે. અગર ડ્યુરેશન વધશે ભાઈ, ઇન્ટેન્સિટી નું સિમ્પલ ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ રેનફોલ ડેપ્થ ડિવાઇડેડ બાય ડ્યુરેશન. આ બંને વચ્ચેનું રિલેશન પૂછે જ તમને. શું આવશે આન્સર? કહી દો. બી, બોમ્બે. બરાબર છે. અગર રેનફોલની ઇન્ટેન્સિટી મેક્સિમમ ક્યારે હોય, વધારે ક્યારે હોય? જ્યારે એ ડિક્રીઝ થાય ટાઈમની જોડે, રેનફોલના ટાઈમની જોડે. ક્લિયર છે? નેક્સ્ટ આવી જાઓ. પ્રોબેબલ મેક્સિમમ પ્રેસિપિટેશન. હાલ પૂરતું જવા દો. પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ આવશે આગળના ટોપિકમાં, ત્યારે ડિસ્કસ કરશું, રાઈટ. નેક્સ્ટ આવી જાઓ. ઇન્ડેક્સ ઓફ વેટનેસ. ઇન્ડેક્સ ઓફ વેટનેસ શું કે છે? આ નામમાં જ લખેલું છે, વેટનેસ ની ઇન્ડેક્સ છે. કેટલું ભીનું થયું એ જ છે ને ઇન્ડેક્સ ઓફ વેટનેસ, કેટલા % ભીનું થયું. તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ નું ઇક્વેશન છે, હાઇલાઇટ કરી દો. ઇન્ડેક્સ ઓફ વેટનેસ ઇઝ ઇક્વલ ટુ રેનફોલ ઇન અ યર ડિવાઇડેડ બાય એન્યુઅલ એવરેજ રેનફોલ. રેનફોલ ઇન અ યર ડિવાઇડેડ બાય એન્યુઅલ એવરેજ રેનફોલ. હવે એક બીજો નવો ટર્મ આવ્યો. શું આવ્યો? એન્યુઅલ એવરેજ. એવરેજ એન્યુઅલ રેનફોલ કોને કહેવાય? એવરેજ એન્યુઅલ રેનફોલ. યાદ રાખો, નોર્મલ રેનફોલ માટે કેટલા વર્ષની એવરેજ રહેતા હતા? બસ, તો એવરેજ એન્યુઅલ રેનફોલ નીકાળવો ને તો લાસ્ટ 35 યર્સની એવરેજ લઈ લેવાની. અહીંયા નીચે લખેલું છે, કોઈક જગ્યાએ લખેલું હશે કે યસ, એવરેજ એન્યુઅલ રેનફોલ હાઇલાઇટ કરી દો. The mean of annual rainfall over a period of 35 years, 35 વર્ષ સુધી ના રેનફોલ ને હું અગર એવરેજ લઉં તો એને કહેવામાં આવશે એવરેજ એન્યુઅલ રેનફોલ. તો ઇન્ડિયાનો જે 118.6 જોયો તો રેનફોલ, એ એવરેજ એન્યુઅલ રેનફોલ હતો. અને એ એવરેજ એન્યુઅલ રેનફોલમાં મેં તમને કીધું હતું 118.6, ક્યારેક 119 હોય, ક્યારેક 120 જાય, ક્યારેક 118.3 પણ જાય, રાઈટ. તો એ ડેટા વેરી કરે. કેમ? કેમ કે દર વર્ષે એવરેજ એન્યુઅલ રેનફોલનો ડેટા રિવાઇઝ થાય. નોર્મલમાં શું હતું? દર 10 વર્ષે રિવાઇઝ કરતા હતા, 30 યર્સનું એવરેજ લેતા હતા, અને એવરી ડેકેડ રિવાઇઝ કરતા હતા. આ દર વર્ષે રિવાઇઝ થાય. તો અગર હું એવું કહું, ફોર એક્ઝામ્પલ ગાંધીનગર સિટીની જ વાત કરું, તો ગાંધીનગર સિટીનો 2025 નો આ વર્ષનો અત્યાર સુધીનો રેનફોલ, આ વર્ષનો અત્યાર સુધીનો રેનફોલ માની લો કે 20 સેન્ટીમીટર છે, 20 સેન્ટીમીટર છે, અને એવરેજ એન્યુઅલ રેનફોલ 80 સેન્ટીમીટર છે. તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ કેટલી થશે કહેશે કોઈ? ગાંધીનગર સિટીનો આ વર્ષનો રેનફોલ 20 સેન્ટીમીટર છે અને એવરેજ એન્યુઅલ રેનફોલ છેલ્લા 35 વર્ષના રેનફોલનો એવરેજ નીકાળ્યો એ 80 સેન્ટીમીટર છે. તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ કેટલી છે? 25%, 25%. તો આ એ જ વસ્તુ છે જે તમે ન્યૂઝમાં સાંભળો છો કે ગુજરાતમાં અત્યાર સુધીનો 27% વરસાદ પડ્યો. બરાબર, ગઈકાલના ન્યૂઝમાં જ હતું કે ગુજરાતમાં અત્યાર સુધીનો 28% વરસાદ પડ્યો. મતલબ આખા ગુજરાત સ્ટેટના બધા જ સ્ટેશનના એવરેજ એન્યુઅલ રેનફોલ છેલ્લા 35 વર્ષના કર્યા. આ વર્ષના અત્યાર સુધી જે છે, મોન્સૂન સિઝન ચાલુ થઈ છે, આપણે 1 જૂનથી ચાલુ થઈ છે, ત્યારથી લઈને આ 4 જુલાઈ સુધી 1 મહિનાના બધા રેનફોલનો સરવાળો કર્યો અને એનું એવરેજ નીકાળ્યું. ત્યારે જે વેલ્યુ મળી એને ડિવાઈડ કર્યું એનાથી, ત્યારે મને 27% વેલ્યુ હોય, 27% છે. તો ઓન એન એવરેજ હું એવું કહી શકું કે અગર આની વેલ્યુ, ઇન્ડેક્સ ઓફ વેટનેસની વેલ્યુ 100 હોય અથવા તો 100 કરતા વધારે હોય
તો રેનફોલ સારો થયો એવું કહેવાય, ગુડ યર કહેવાય એને રેનફોલ તરીકેનું. સીધી વાત છે. તો તમે વાંચશો મોન્સૂન ચાલુ થશે ને દર મે ની અંદર ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એક ફોરકાસ્ટ આપશે, રાઈટ. એના પછી ઇસરો પણ એક ફોરકાસ્ટ આપશે એપ્રિલ મે ની અંદર. ને એ એપ્રિલ મે ની અંદર જે ફોરકાસ્ટ આવે છે ને એના આધારે ઘણી વખત સ્ટોક માર્કેટ પણ શિફ્ટ થાય. એ લોકો શું કહે કે ભાઈ આ વર્ષે વરસાદનું સારું વર્ષ રહેવાનું છે, આ વર્ષે 105% વરસાદ થવાની આશંકા છે. એનો મતલબ શું છે કે જે રેનફોલ થશે એવરેજ કરતા 5% મોર થવાનો એ લોકોની પ્રોબેબિલિટી છે. હવે હકીકતમાં કેટલું થાય એ ક્યારે ખબર પડે? એ આપણને ઓક્ટોબરમાં ખબર પડે, જ્યારે રેની સિઝન આપણે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 4 મહિનાની સિઝન કમ્પ્લીટ થાય ત્યારે ફરીથી એ લોકો ડેટા ઇસ્યુ કરે. તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ નો બેઝિક મિનિંગ આ રહ્યો છે, રાઈટ. હવે ઇન્ડેક્સ ઓફ વેટનેસ ના આધારે હું બીજી એક વસ્તુ નીકાળી શકું છું જેને આપણે કહેવાય ડેફિશિયન્સી ઓર ડેવિએશન. ફોર એક્ઝામ્પલ, આખા વર્ષનો વરસાદ પડી ગયો, 2024 ના રેનફોલની વાત કરું, 2024માં ગાંધીનગરની અંદર આ જે એવરેજ એન્યુઅલ રેનફોલ હતો એ માની લો કે 100 સેન્ટીમીટર હતો, અને જે રેનફોલ થયો વર્ષમાં એ ટોટલ 94 સેન્ટીમીટર જ થયો. તો ઇન્ડેક્સ ઓફ વેટનેસ કેટલું થયું આ કેસની અંદર? 94%, 94% થયું. ઘટ કેટલી રહી? 6%. બસ એ જ વસ્તુ છે ડેવિએશન અથવા તો ડેફિશિયન્સી. ડેફિશિયન્સી નો અર્થ થાય ઘટ. કેટલી ભાઈ ઘટ પડે છે? તો 100 માઇનસ ઇન્ડેક્સ ઓફ વેટનેસ કરો એને ડેફિશિયન્સી કહેવાય. ડેફિશિયન્સી 30 થી 45 ની વચ્ચે છે, 30 to 45%, તો એને લાર્જ ડેફિશિયન્સી કહેવાય. If it is 45 to 60%, then it is called serious deficiency. And if it is greater than 60%, then it is called disastrous deficiency. मतलब भाई दुकाળ જેવી સિચ્યુએશન છે. અને ઇન્ડેક્સ ઓફ વેટનેસ અગર 100 હોય that means કે નોર્મલ યર છે, ગ્રેટર દેન 100 હોય તો ગુડ યર છે, અને લેસ દેન 100 હોય તો બેડ યર છે, રાઈટ. occurrence of flood or drought જવા દો, એ વસ્તુ નથી પકડવાની. એવરેજ રેનફોલ ની વાર્તા કરી લીધી. નેક્સ્ટ પેજ પર આવી જાઓ. ડ્રોટ, દુકાળ. તો ડ્રોટ ટોટલ 3 ટાઈપના હોય: મેટ્રોલોજીકલ ડ્રોટ, હાઇડ્રોલોજિક ઓર હાઇડ્રોલોજીકલ ડ્રોટ, અને થર્ડ ઇઝ એગ્રીકલ્ચરલ ડ્રોટ. વરસાદ અગર ઓછો પડે છે તો દુકાળ થાય છે, પણ દુકાળને ગમે તે રીતે ડિફાઇન નથી કરતા. દુકાળના 3 ટાઈપ કીધા છે. તમે જોયું હશે ઘણી વખત ખેડૂતો સરકાર પાસે કમ્પન્સેશન માંગે છે, બરાબર, કે ભાઈ આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તો અમને પાકનું કમ્પન્સેશન આપો. હવે સરકાર ગમે એમ ગમે એને કોઈ બી પૈસા ના આપી શકે, કાગળિયા કરવા પડે એના માટે. તો કાગળિયા પૂરા કરવા માટે સાબિત કરવું પડે કે ખેડૂત જે જગ્યાએ છે એ જગ્યાએ ખરેખર દુકાળ જેવી પરિસ્થિતિ છે. તો ખેડૂતને જ્યારે કમ્પન્સેશન મળે છે ને તો એ એગ્રીકલ્ચરલ ડ્રોટના આધારે મળે છે, રાઈટ. ઉપરના બે ડ્રોટના આધારે નથી મળતું. એગ્રીકલ્ચરલ ડ્રોટ આવશે એની ડેફિનેશન આગળ. પહેલા ભણીએ મેટ્રોલોજીકલ ડ્રોટ. મેટ્રોલોજીકલ ડ્રોટ કોને કહેવાય? જ્યારે વરસાદ જ ઓછો પડે છે તેને, રાઈટ. ને વરસાદ ઓછો પડે એ કઈ રીતે આપણે મેજર કરીએ છીએ? ડેફિશિયન્સીથી. અગર ડેફિશિયન્સી 25% કરતા વધારે છે તો હું કહીશ ડ્રોટ થયો છે. હાઇલાઇટ કરી દો, ડાયરેક્ટ ક્વેશ્ચન છે. ડેફિશિયન્સી અગર 25% કરતા વધારે છે તો એ ડ્રોટ કહેવાય. અગર 25 થી 50% ની વચ્ચે છે તો એને મોડરેટ ડ્રોટ કહીશ, અને ગ્રેટર દેન 50% છે તો હું એને સિવિયર ડ્રોટ કહીશ, રાઈટ. અ પર્ટિક્યુલર યર ઇઝ કોલ્ડ ડ્રોટ યર. આખા દેશમાં એક દુકાળગ્રસ્ત વર્ષ ક્યારે જાહેર કરવામાં આવે? જ્યારે દેશનો 20% કરતા વધારે એરિયામાં ડેફિશિયન્સી 25% કરતા વધારે હોય. મતલબ 20% કરતા વધારે એરિયામાં જ્યારે ડ્રોટ હોય ત્યારે હું કહીશ કે એ આખું વર્ષ દેશ માટે કેવું હતું? ભાઈ દુકાળગ્રસ્ત વર્ષ હતું. એ જ રીતે ડ્રોટ અગર ડ્રોટ અકર થવાની પ્રોબેબિલિટી 0.2 થી 0.4 ની વચ્ચે હોય તો હું એ એરિયાને ડ્રોટ પ્રોન એરિયા કહીશ. અને અગર ડ્રોટ અકર થવાની પ્રોબેબિલિટી 0.4 કરતા પણ વધારે હોય તો હું એરિયાને ક્રોનિકલી ડ્રોટ પ્રોન એરિયા કહીશ. ક્રોનિકલી એટલે કે વારંવાર થયું, વારંવાર એ જગ્યાએ ડ્રોટ થાય છે, રાઈટ. ક્રોનિકલી ડ્રોટ પ્રોન એરિયા. નેક્સ્ટ આવી જાઓ. ભારતનો લગભગ 33% વિસ્તાર, ભારતનો લગભગ 33% વિસ્તાર ડ્રોટ પ્રોન એરિયા છે. મતલબ 33% એરિયા એવો છે કે જ્યાં આગળ ડ્રોટ અકર થાય છે, એટલે કે 25% કરતા વધારે ડેફિશિયન્સીની પ્રોબેબિલિટી 0.2 થી 0.4 હોય છે, રાઈટ. એના માટે ઇરિગેશનની જરૂર આટલી બધી વધારે છે. નેક્સ્ટ આવી જાઓ. હાઇડ્રોલોજિક અથવા હાઇડ્રોલોજીકલ ડ્રોટ. આ મેટ્રોલોજીકલ ડ્રોટની વાત કરી, વરસાદના આધારે જો ડ્રોટ નક્કી કરવામાં આવે. હવે હાઇડ્રોલોજિક અથવા હાઇડ્રોલોજીકલ ડ્રોટની વાત કરીએ તો પહેલા ઉનાળાના વેકેશનમાં બધા ઘેર જતા હતા મામાના, જતા હતા કે નતા જતા? જતા હશે, બરાબર. ઉનાળા વેકેશનમાં બધા પોતપોતાના મામાના ઘેર જતા હોય, ઘણા ગામડે પણ જતા હોય, ઠીક છે. તો
પોતાના વતને જતા હોય તો ભાઈ હવે તમે દર વર્ષે ઉનાળા વેકેશનમાં પોતાના મામાના ઘેર જાઓ છો. મામાના ગામે એક મસ્ત તળાવ છે, બરાબર. ઉનાળુ વેકેશન દર વર્ષે આવે મે ની અંદર. મે માં તમે ગામે જાઓ છો અને તળાવના આગળ અહીંયા આગળ ખૂણામાં એક મસ્ત વડલો છે. અહીંયા આગળ મસ્ત બેસવા માટેની બેઠક બનાવેલી છે. દર ઉનાળે તમે આવો છો આ જગ્યાએ તો પાણીનું લેવલ લગભગ તમને આ ઓટલાની આજુબાજુ જોવા મળે છે. કાં તો આટલું હોય છે, કાં તો આટલું હોય છે. પણ એક વર્ષ એવું થયું કે જ્યારે તમે ગામે આવ્યા ઉનાળામાં ત્યારે આ વોટર લેવલ ઘટીને સાવ આટલું થઈ ગયું. તો આ શું થયું? એવરેજ, ઓન એન એવરેજ દર વર્ષે દર સિઝનમાં જે મારા ગ્રાઉન્ડ વોટરનું લેવલ રહેતું હતું, પાણીનું લેવલ રહેતું હતું સ્ટ્રીમમાં, એના કરતા ઓછું થઈ ગયું લેવલ. એવરેજ કરતા પણ ઘટ્યું. બસ આને કહેવામાં આવે હાઇડ્રોલોજીકલ ડ્રોટ, લોકલ લેવલનો. બરાબર, કે એવરેજ કરતા પણ ઓછો સ્ટ્રીમ ફ્લો હોય. તો જો લખ્યું છે અહીંયા below average value of stream flow in lake or reservoirs underground water. આને કહેવામાં આવે હાઇડ્રોલોજિક ઓર હાઇડ્રોલોજીકલ ડ્રોટ. સમજાય છે? લાસ્ટ છે એગ્રીકલ્ચરલ ડ્રોટ, કે જેના આધારે આપણે ફાર્મર્સને કમ્પન્સેશન આપીએ છીએ. તો એગ્રીકલ્ચરલ ડ્રોટ શું છે? હાઇલાઇટ કરી દો, ડાયરેક્ટ હાઇલાઇટ કરી દો. એગ્રીકલ્ચરલ ડ્રોટ ડિફાઇન કરવામાં આવે એરિડિટી ઇન્ડેક્સના આધારે. અને એરિડિટી ઇન્ડેક્સ કઈ રીતે ડિફાઇન થાય? પીઈટી માઇનસ ઈઈટી ડિવાઇડેડ બાય પીઈટી મલ્ટીપ્લાય બાય 100. નવા ટર્મ આવ્યા, પીઈટી અને એઈટી. તો પીઈટી ઇઝ નથિંગ બટ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન અને એઈટી ઇઝ નથિંગ બટ એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન. ટેન્શન ના લો, આ બંને ટર્મ ડિટેલમાં આવશે આગળ જ્યારે આપણે ઇવોપોટ્રાન્સપિરેશનનું ચેપ્ટર ભણશું ત્યારે. રાઈટ, હાલ પૂરતો ખાલી આ ઇક્વેશન યાદ કરી લો. જ્યારે ઇવોપોટ્રાન્સપિરેશન આવશે ત્યારે પાછું યાદ કરાવીશ તમને કે એરિડિટી ઇન્ડેક્સ આ રીતે ડિફાઇન કરતા હતા. તો અગર એરિડિટી ઇન્ડેક્સની વેલ્યુ ભાઈ 0 થી 25% ની વચ્ચે હોય તો એવા રીજનને માઇલ્ડ એરિડ રીજન કહેવામાં આવે. 25 થી 50% ની વચ્ચે હોય તો એને મોડરેટ એરિડ રીજન કહેવામાં આવે. અને 50% કરતા વધારે હોય તો એવા રીજનને સિવિયર એરિડ રીજન કહેવામાં આવે. અને એરિડિટી ઇન્ડેક્સની રેન્જ 0 થી 100 ની વચ્ચે હોય. એરિડિટી ઇન્ડેક્સ સિવાય બીજા પણ ઘણા બધા પેરામીટર્સ છે, પણ એની અંદર નથી પડવાનું, યાદ પણ નથી રાખવાના. આ યાદ રાખી લો ખાલી કે અગર સતત 35 વર્ષ સુધી ડ્રોટ ચાલુ રહે, દુકાળ ચાલુ રહે, તો એવા ડ્રોટને કહેવામાં આવે ભાઈ મેગા ડ્રોટ. મેગા ડ્રોટ કહેવામાં આવે. અગર 35 વર્ષ કરતા પણ વધારે દુકાળ ચાલુ રહે તો એને મેગા ડ્રોટ કહેવામાં આવે. ક્લિયર છે આટલે સુધી? એમસીક્યુ સોલ્વ કરી લઈએ થોડા. 8 ને 12 થાય એટલે 8:30 સુધી છોડ દઈશ, ચિંતા ના કરો. કરી લઈએ ને સોલ્વ, કે ઘેર જવું છે? તું તો ના બોલ, તારે નહીં બોલવાનું. પાછળ શું જોવે છે તને કહું છું. થોડાક કે કાલ રાખવા છે? કાલે નહીં તો પછી સન્ડે રાખશો. કાલનો ટોપિક ચાલુ કરશો. એક કામ કરો, હવે જવું છે તો હોમવર્ક આપો. સોલ્વ કરીને આવજો. વ્હાઈટ કલર થી લખવાનું, દેખાય નહીં એટલે. મારી જોડે છે વ્હાઈટ પેન એક. એટલે આમાં વ્હાઈટ કલર આવે છે, મારો કહેવાનો અર્થ એ છે લે, જો આમાં વ્હાઈટ કલર આવે છે, નહીં દેખાતું ને? કઈ વાંધો નહીં, આટલું કરીને આવજો. યુઆ અને ઈએસસી ના ઇન્ટ્રોડક્શન અને પ્રેસિપિટેશન ના એમસીક્યુ સોલ્વ કરીને આવજો. સન્ડે ડાયરેક્ટ સોલ્વ કરીશ. સોલ્વ કરશું એટલે અગર જો તમે કરીને આયા હશો તો ખબર પડશે. અગર નહીં કરીને આવ્યા તો બધું ઉપરથી જશે. હું ડાયરેક્ટ ડાઉટના એમસીક્યુ પૂછીશ તમને, બરાબર, કે તમને કયા એમસીક્યુ માં ડાઉટ લાગે છે, નંબર લખીને ડાયરેક્ટ એ એમસીક્યુ ટાર્ગેટ કરીશ. ક્લિયર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. મળીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત.